નમસ્કાર. આજે છે તારીખ 15 મે 2024 બુધવાર. રેકોર્ડિંગ કરી રહ્યા છીએ ફિલહાર્મોનિક સ્ટુડિયો અમદાવાદ. આ અમારી લાભુ લાવરિયા યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા અન્ય મિત્રો સાથે શેર કરો. તમારો કોઈ પણ સુઝાવ હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવો, જેથી આવનાર વિડીયોમાં અમે ઇમ્પ્રૂવ કરી શકીએ. આભાર. મિત્રો, આજે આ જે આપણી શ્રેણી છે વાતો અંતરના ઊંડાણની, એનો એક વધુ મણકો. આજે એક હમણાં આપણે રેકોર્ડ કર્યા ભારતીબેનને, પછી હવે એક નવા મહેમાન આપણી વચ્ચે છે અને એ છે સુધાબેન પટેલ. સુધાબેન એટલે અંધજગતને એનો પરિચય હું નથી માનતો કે આપવો પડે. હમણાં એક વખત પેલા મજાકમાં કહેતા હતા, એમ આણંદને એમ ન કહેવું પડે કે અમૂલ ડેરી ક્યાં આવી છે. એટલે એવી રીતે એ જ ત્યાં જ એમનું કાર્યક્ષેત્ર છે, આસપાસમાં જ અંધજનો માટે ખૂબ જ સરસ કામ કરે છે. સેતુ નામનું ટ્રસ્ટ હમણાંથી એના ઓનલાઈન મિટિંગથી ને એનાથી હું પણ પરિચિત છું. સંદીપ પણ એમાં ખાસો સક્રિય ભાગ લે છે. એટલે અને સેતુ બાંધવાનું કામ બહુ સારું કામ છે. આજકાલ લોકો દિવાલ જ બાંધે છે અને સેતુ બાંધવાની ખરેખર જરૂર છે. બાકી દિવાલ બહુ લોકોએ ઊભી કરી છે અને એ દિવાલોને લીધે જ આપણે હેરાન થયા છીએ. એટલી બધી દિવાલો છે, આપણા અંદર પણ હોય. એમ એક કવિ એવું કહે છે કે એક દિવાલની બંને બાજુ ઊભેલો હું મને કદી મળી શક્યો નથી. એટલે આપણે મળવું હોય તો પણ સેતુ જોઈએ, અને આ બધાની સાથે પણ એક સેતુ એમણે સરસ મજાનો રચી આપ્યો છે. અને આ અંધજન મંડળ માટે અનેક પ્રવૃત્તિઓ, એટલે કે એના માટે કોઈ પરિચય હું નથી માનતો કે એવો આપવો પડે, પણ એમનો એક પરિચય મને આપવો જે ગમે એવો છે કે એક વખત મહિલા અને અંધ મહિલા અને પાછા સરપંચ બને. આ બહુ મોટી ઉપલબ્ધિ છે. રાજનીતિ એક આખી વસ્તુ જ અલગ છે ને, એમાં આપણને તો જલ્દી એન્ટર થવા જ નથી દેતા. ધૃતરાષ્ટ્રની જે દશા થઈ હતી, એને રાજા બનાવ્યો તો કેટલી માથાકૂટ થઈ એમ. અને તો છતાં પણ એ આધુનિક અને મહિલા અને પાછા સરપંચ બન્યા. અને ત્યારથી હું એમને ઓળખું છું અને હું ઈચ્છતો હતો કે આ બેન જો આપણા પ્લેટફોર્મ પર આવી જાય એક વખત, અને તો ગમશે આપણને. તો અને સંદીપને વગેરેની મહેરબાની બધા એમણે કર્યા કન્વિન્સ. જોકે હું પણ જ્યારે એકાદ બે વાર મેં વાત કરી છે તો મને એવું નથી લાગતું કે મને નથી ઓળખતા. એમ એ રીતે વાત કરે જ નહીં, જાણે વર્ષોથી ઓળખતા હોય એવી રીતે. અને આખું એમનું તમે જ્યારે બેન વાત કરો તો હું આમ તો વક્તાઓને કોઈ એવું બંધન નથી હોતું કે ક્યાંથી વાત શરૂ કરશે અથવા તો શું કહેશે. એમને જે પણ લાગે તે કહે છે. આનંદદાયક પ્રસંગો પણ કહે છે, ક્યાંક ખટક રહી ગઈ હોય તો એ પણ કહે છે, દુઃખના પ્રસંગો પણ લોકો કહેતા હોય છે, અને કંઈક એવા ખાટા મીઠા જીવનના અનુભવો. બાકી આમ તો તમને જગત ખૂબ જ સારી રીતે જાણે છે, પણ આપણે એક અલગ રીતે, એક અલગ સુધાબેન છે, તમારી અંદરના બેઠેલા સુધાબેન જે છે તે, કે જે તમે ક્યારેય વ્યક્ત નથી કરી શક્યા, એવા એક બેન અથવા તો એવી એક મહિલા, એવી એક સ્ત્રી તમારી અંદરની, એને વ્યક્ત કરવાનો મોકો મળે. કદાચ મળે પણ ખરો, ન પણ મળે કદાચ. ધંધો વ્યવસાય આપણો જે છે એ મોટે ભાગે આપણો પીછો નથી છોડતો અને એ આવી જ જાય છે કોઈને કોઈ રીતે. એટલો બધો જોડાયેલો હોય છે કે અમારા ખેડૂતોને એમાં તો નામમાં પણ કચરાભાઈને એવા નામ પાડી દેતા હતા અમે પહેલાંની જે. એટલું બધું આપણી અંદર એ જે લોહીમાં હોય છે, તો એ તો આવશે જ. પણ મને આ આનંદ છે કે આ અમારા આ પ્લેટફોર્મમાં સુધાબેન આવ્યા છે. અને તમારું બેન આભાર તો હોય કે ન હોય, પણ સ્વાગત જરૂર હોય છે. वो आए हमारे घर, खुदा की कुदरत है, कभी हम उनको कभी अपने घर को देखते हैं. તમને જોઈને આ જે શ્રોતાઓ છે, વર્ચ્યુઅલ અને એકચ્યુઅલ શ્રોતાઓ, એ બધા એકચ્યુઅલ શ્રોતાઓ આ વખતે ઘણા આવ્યા છે. એટલે ધીમે ધીમે
અટકી પડેલું આ જે કામ છે હવે કદાચ આગળ વધ્યું છે અને ફરીથી એક નવો મણકો રજૂ કરવા જતાં ખૂબ જ આનંદ થાય છે મને પોતાને પણ વ્યક્તિગત રીતે કે હવે બેન એમના વિચારો રજૂ કરે એમના પહેલાં હું બેન તમારું ખૂબ જ હર્ષથી અને હૃદયથી સ્વાગત કરું છું કે તમે અહીંયા આવ્યા અને છેક આણંદથી નડિયાદથી અમારા માટે મારા એક કહેવાથી આટલો બધો મુસાફરી કરીને એક જ કોલમાં આવી જાઓ તો એ મારા માટે પણ એક ઉપલબ્ધિ જ ગણું છું. હું તો બહુ જ સામાન્ય માણસ છું અને એ એમ કે બેન આવું કરવાનું છે અને સમાચાર મળે તો પણ આવી જાઓ તો મને તો બહુ જ ગમે કે હજી પણ આપણી માર્કેટ ઘણું છે. એમ વર્ષો થયા હું જેમની મહેફિલથી દૂર છું ત્યાં પણ છે હજી મારી જગા કોણ માનશે. એટલે એ એવા આનંદ સાથે હું તમને આ મંચ પરથી આમંત્રણ આપું છું કે બેન સુધાબેન તમે તમારા અંતર્મનની વાતો અહીંથી રજૂ કરશે બેન સુધાબેન પટેલ. લાભુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે મને અંતરના ઊંડાણમાંથી જે તમારી શ્રેણી ચાલે છે એમાં બોલવાની તક આપી. લાભુભાઈ જેવી સાહિત્યકાર તો હું છું નહીં. હિન્દી વિષય સાથે મેં MA કર્યું છે, પણ મારી રુચિ હંમેશા વિજ્ઞાન પ્રત્યેની વધારે રહી છે. એટલે એટલી બધી સાહિત્યકાર તો નથી, પણ વાત સરળ ભાષામાં તમને સમજી શકો એવી રીતે એને દિલમાં જે આવે એ કંઈક બોલવાનો પ્રયત્ન કરીશ. મારા મોસાળ દેવામાં મારો જન્મ થયો 8 મે 1973માં, અને મારી જન્મ તારીખ પણ કંઈક સાચી છે જ નહીં, કારણ કે સવારના 7 વાગે હું મારા મોસાળના ઘરમાં જ જન્મી અને બંને આંખો બીડેલી હતી એટલે બધાને ખબર હતી કે ભાઈ આ દીકરી તો બ્લાઇન્ડ છે, દેખાતું તો છે નહીં. પડોશીઓ આવીને કહ્યું કે ભાઈ આ છોકરી મોટી થશે ને ત્યારે એને બહુ દુઃખ થશે, એટલે આપણે તો અફીણનો ગળ્યો ગાલીને મારી નાખવી જોઈએ. એમ આટલી દેખવડી છોકરી ભગવાને આપી, રૂપનો અંબાર આપી, લક્ષ્મીનો અવતાર આપી, પણ આપણે એને શું કરીશું? એમ દેખાય નહીં તો શું કરશે? એટલે પછી બધાએ કંઈક ડાપણવાળા લોકો હશે એમણે કહ્યું કે એને પપ્પાને તો પૂછો. પણ મારા પપ્પાને એ વખતે બાજરીનો પાક બહુ સારો થયેલો અને એમને એમ લાગ્યું કે મારી દીકરી લકી કહેવાય, કારણ કે આટલા વર્ષોમાં આટલી બધી ઉપજ પહેલી વાર આવી છે. મારી દીકરી ચોક્કસ કશુંક નસીબ લઈને આવી છે. એટલે મારા પપ્પા આવ્યા, જોઈ, રમાડી. એણે કહ્યું ભાઈ મારે તો આ દીકરી જોઈએ છે, મને એવું લાગે છે કે બહુ આગળ વધશે અને સમાજમાં બહુ સેવા કાર્યો કરશે. હવે એક દિવસનું બાળક ના થયું હોય ને આવું એક પિતા ભાવ વ્યક્ત કરે એટલે બહુ મોટી વાત કહેવાય, કારણ કે મોટા ભાગે પુરુષ પ્રધાન સમાજમાં એક દીકરીનું અસ્તિત્વ ટકાવી રાખવામાં એક પિતાની ભૂમિકા હોય, બહુ મોટી વાત કહેવાય. અને પછી હું મારા મામાને ઘેર, મારા માસી છે ને મને છોડતી જ નહોતી, એટલે મારા મામાને ઘેર હું રહું એ દરરોજે પાવડર, લિપસ્ટિક, ચાંદલો બાંદલો કરી બધે ફેરવે અને લઈ જાય ને રમાડે ને આખું ગામ રમાડે. કારણ કે પહેલાં તો એવું કંઈ મોબાઈલ, ટીવી કંઈ હતું જ નહીં, એટલે એવો તો પ્રશ્ન નહોતો કે ભાઈ બધું એ જોવા માટે બધા બેસી જ રહે ઘરમાં. હરતા પડતા હોય, મંદિરે લઈ જાય ને તળાવે લઈ જાય ને કંઈક લઈ જાય. એમાં એક મારા બચુ મામા હતા, તો એને એમ લાગતું હતું કે એ મને ભણીને લઈ જાઉં ને તો હું જુગારમાં જીતી જાઉં, એટલે મને વચ્ચે બેસાડે અને એમનો જુગાર રમે ને પછી એમાં જીતે એટલે પદ પછી ખબર નહીં શું આપતા હશે, આપણને તો ખબર નહીં, પણ કશું આલતા હતા. આલે એટલે આપણા બાળકોને તો પોતાની કોઈ મિલકત હોય નહીં, એટલે એ જેને વાપર્યું હશે એને એણે જે કર્યું આપણને કંઈ ખબર નથી, પણ મતલબ એવું એમને લાગતું. પછી મારી ઉંમર ભણવા જેવી થઈ
એટલે મારા પપ્પા મને લઈ આવ્યા મારા ગામ ચાંગા. અને એ પહેલાં મારી બેન પણ રાધા જન્મી ચૂકી હતી, એ પણ બ્લાઇન્ડ હતી. અને પછી એ લોકોએ મારા મમ્મીને ટોટલ 6 બાળકો થયેલા, એમાંથી મારો ભાઈ એક સારો હતો અને મેં 2 બહેનો બ્લાઇન્ડ થઈને, એક બેન અપંગ હતી, એક્સપાયર થઈ ગઈ. એમ કરતાં કરતાં 6માંથી 3 ભાઈ બહેન રહ્યા. અને પછી એ લોકોએ નિર્ણય કર્યો કે જો આવા જ બાળકો આવતા હોય તો આપણે કશું કરવું જોઈએ નહીં. આ 3 બાળકો છે એ ઇનફ છે, પૂરતા છે. પછી મને ભણવા મૂકી. એટલે અંધકન્યા પ્રકાર મારા પપ્પાએ શોધખોળ ચાલુ કરી કે ભાઈ આવી છોકરી કંઈ ગામમાં તો ભણી શકશે નહીં. સંકલિત શિક્ષણ યોજના કે સંમિલિત એવું કંઈક તો ચાલતું નહોતું એ ટાઈમે. તો પછી એમણે એક બીડીના વેપારી હતા રતિલાલ કાકા, એમને પૂછ્યું કે મારી દીકરીને આવી રીતે ભણવા મૂકવી છે, એવી કોઈ સ્કૂલ હોય તો તમે કહો. રતિલાલ કાકાએ કહ્યું કે મેમનગરમાં હું જ્યાં રહું છું ત્યાં બાજુમાં એક રેખાબેન યાજ્ઞિક રહે છે, એ સ્કૂલના પ્રિન્સિપાલ છે. એટલે એમની સાથે વાતચીત કરીને મળી આવીને મને બાલ મંદિરમાં દાખલ કરી, સ્કૂલમાં લઈ ગયા. હવે એ વખત મારી બર્થડે મારા પપ્પાએ મને પૂછી, મને કે તારી બર્થડે કઈ, જન્મદિવસ શું? એ પહેલાં જન્મનો દાખલો તો જોઈએ ભણવા માટે. પૂછ્યું, મેં કહું મને તો કંઈ ખબર નહીં, પણ 8/5/73 હશે. હવે મેં જે કહ્યું ને એ જ ફાઇનલ બર્થડે સમજીને, હવે મેં કયું લોજિક લડાવ્યું એ મને તો ખબર નથી, પણ મેં જે કહ્યું એ માન્યું ને એ જ એફિડેવિટ થઈ ગયું ને એ જ મારા પંચાયતના દાખલામાં આજે પણ એલસીમાં એ જ ને જન્મ તારીખમાં એ જ ચાલે. પંચાયતમાં નોંધણી થઈ ગઈ, મને દાખલ કરી દીધી 79ની સાલમાં. 21 જૂન 79માં હું ગઈ સ્કૂલમાં પહેલી વાર. આખી સ્કૂલમાં હું ખૂબ નાની છોકરી, એટલે બધા મને ઉંચકી ઉંચકીને ફરે, બહુ લાડ લડાવે. અને પહેલો બીજો દિવસ હતો એટલે રેખાબેન યાજ્ઞિક એમની જ રૂમમાં મને જોડે સુવા લઈ ગયા. એટલે મને એમ લાગ્યું કે સારું છે, અહીંયા કશો વાંધો નહીં આવે, એમ ગમશે. પછી એક દિવસ સ્કૂલમાં કોલેરાની રસી મૂકવાનો કાર્યક્રમ થયો. ત્યાં વિનોદાબેન દેસાઈ હતા, એટલે બધાને રસી મૂકી. એમ હું નાની એટલે મને એ રસી મૂકે ને કુદરતી મને રડવું ના આવ્યું. એટલે બેન ખુશ થઈ ગયા વિનોદાબેન. અને પછી ત્યારથી મને બોલાવે ચાંગાના પટેલ એમ કરીને, લેકો કરીને મને બોલાવે ને મને મજા પડે. અને એ રીતે ભણવાનું ચાલે. આપણને ભણવામાં મજા ના આવે. અને હું રિસેસમાં લેસન કરી નાખું, કારણ કે મને રમવાનો ટાઈમ બહુ જોઈએ. હું આમે તારે બહાર જ ફરફર કરું છું. એમ એ વખતે મને એમ જ થાય કે આપણે રૂમમાં તો ભરાઈ રહેવાય જ નહીં. અને કેમ્પસ મોટું એટલે હરવા ફરવાની જગ્યા બહુ મળતી, રમવાની જગ્યા બહુ મળે. એટલે કોઈ મને શોધવા આવે તો હું રૂમમાં કદી જડું જ નહીં. એટલે એ મને લોનમાં કે ગ્રાઉન્ડમાં ક્યાંક શોધતા રહે બધા. પછી એ રીતે એક દિવસ હું હિંચકા ખાતી હતી, તે માથામાં તેલ નાખવાનો રિવાજ. કોલેજમાં આવ્યા પછી તેલ નાખતા જ નહીં, બંધ કરી દીધું. પણ એ વખત તો દરરોજ તેલ નાખીએ વાળમાં. અને આ તેલવાળાને ઊભા હિંચકા ખાઉં મોટેથી ગીતો ગાતા. અને હાથ સ્લીપ થઈ ગયો એટલે સીધી જઈને લોનમાં પડી. ગૃહમાતા અંજલિબેન ને બધા દોડતા આવ્યા. ચારે બાજુ ફેરવીને જોવા માંડે કે ભાઈ એને કશું વાગ્યું કર્યું તો નહીં ને. પણ સદનસીબે હું એવી બેઠી પડી હતી લોનમાં કે જેમાં વાગવાનો કંઈ ચાન્સ નહોતો. એટલે ભગવાનનો આભાર માન્યો, સારું થયું, અકસ્માતમાંથી બચાવી લીધી. અને દોરડા કૂદવાનો એટલો બધો શોખ ને, તો કાંકરામાં પથરામાં ગમે ત્યાં કૂદ કરું ને એટલે પગમાં 11 જેટલી કણીઓ થઈ ગઈ. અને પછી બધી કણીઓ કાઢવા માટે નાનું એવું
એક 11મા ધોરણમાં ઓપરેશન કરવું પડ્યું. તો ઓપરેશનમાં બધી ઝીણી ઝીણી કણીઓ બધી કાઢીને ઓપરેશન કર્યું. તો પેલા ડૉક્ટરને એમ કે આને કંઈક તકલીફ થાય. મને કહે છે, તને માલકંસ રાગ આવડે છે? મેં કહું હા આવડે છે. તો કે સારું ગાને, એક બંદીશ બંદીશ ગાને. કે ચાલુ ઓપરેશને હું ગીતો ગાતી એમણે ઓપરેશન કરી આપ્યું મને. અને ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય એ વખતે, કારણ કે અમે હોસ્ટેલમાં રહીએ એટલે વેકેશનમાં આવીએ એમાં કંઈક બહુ ખબર ના પડે. પણ મારા બંને પોનીમાં ઓપરેશન થઈ ગયું એટલે પાટા બાંધી દીધા. ત્યારે મારો ભાઈ મને ઉંચકીને લઈ ગયો. ત્યારે મને ખબર પડી કે ભાઈ આવો હોય. કારણ કે આપણે મોટાભાગે હોસ્ટેલમાં જ રહીએ એટલે ભાઈ બહેનના પ્રેમમાં એટલી બધી પ્રેમ એટલો બધો હોય એવું કંઈ ખ્યાલ ના આવે. એક વખત મને ખસ થયેલી, નાની 3-3 ધોરણમાં ભણતી ત્યારે. તો ખસ થઈને એટલે મારા ઘરે ફોન કર્યો કે ભાઈ તમે આવી બીજાને ચેપ ના લાગે એટલા માટે એને લઈ જજો. તો મને ઘેર લઈને આવ્યા પપ્પા. પછી બીજે દિવસ મરિયમપુરા દવાખાને લઈ ગયા. ક્રિશ્ચનનો દવાખાનો હતો, ત્યાં ખસ મટી જ જાય. તો પેટલાદની જોડે મરિયમપુરા ગામમાં જવા માટે 1 કિલોમીટર તો ચાલવું જ પડે. તો મારા પપ્પા મને ઉંચકીને ખભે બેસાડીને ચાલે. તો દવા બવા બધું કરાવ્યું. પછી ઇન્જેક્શન જે લેવાનું હતું બધું લઈ લીધું. પણ મેં પપ્પાને પૂછ્યું, મેં કહું પપ્પા આ બધાને ચેપ લાગે તમને ના લાગે? મેં કહું. તો કે દીકરીઓને ચેપ બાપને ના લાગે. મેં કહું એવું તો થોડી હોય, માણસને તો ગમે તે હોય. મેં કહું એ તો ચેપ તો લાગવાના જ હોય ને. પણ મને કે બેટા કશું ના લાગે, તું ચિંતા ના કરીશ એમ. એ આપણને એમ થાય કે આ બાપ આવા પણ મા બાપ આવા હોય. પછી મારી મમ્મી અને મારી દાદીમાં અમને બહુ પ્રેમ કરે. મારી મમ્મી પણ અમને બહુ પ્રેમ કરે. પણ દાદીને ને માને ફાવે જ નહીં. એટલે દાદીને માને ફાવે નહીં એટલે હવે પ્રશ્નો તો ઊભા થાય બાળકોને. અને મારી નાની બેને તો મારી મમ્મીને જોઈ, મતલબ આમ 2-3 વર્ષની હતી ને મારી દાદી અમે ચાંગા રહેતા. મારી મમ્મી મારી પિયર રહેતી, કારણ કે સાસુઓ વચ્ચે ઝઘડા થાય એટલે મારી મમ્મી પિયર જતી રહી. પછી મારી મમ્મી અમને મળે ખરી, ગમે ત્યારે મળે નહીં એવું નહોતું, પણ અમે બહુ ઓળખાણ ના રહે અમારી. કારણ કે હું પહેલાં મારી માસી જોડે રહી, પછી આવી રીતે મમ્મી વિખૂટી પડી ગઈ એટલે ઓળખાણ બહુ ના રહે. એને ઓળખાણ આપવી પડે કે હું તારી મમ્મી એમ. એટલે પછી એક દિવસ અમે થોડાક મોટા થયા, 12-1 વર્ષની થયું. ત્યારે અમારા એક પાર્ટનર જોડે અમારો ધંધો ચાલે. દલસુખભાઈ શેઠ અને મારા પપ્પાનું ગોડાઉન. પહેલાં મારી મમ્મી છે ને એટલે અમારું પોલ્ટ્રી ફાર્મ હતું. તો મારી મમ્મી દરરોજ પ્રાર્થના કરે કે ભગવાન આ પોલ્ટ્રી ફાર્મ બંધ કરી દે, કારણ કે જીવોની હત્યા સારી વાત નથી એમ. તો કુદરતી રીતે પોલ્ટ્રી ફાર્મ બંધ થઈ ગયું. ત્યાં અનાજનું ગોડાઉન થઈ ગયું. અને પછી એ દલસુ કાકાની ઘરે અમે ઢોસા ખાવા જઈએ ને એટલે એ અમારી મમ્મી વિશે અમને પૂછે ને વાત કરે. અમને ખબર ના પડે કે અમારે શું કરવાનું. મને કે તું તારા પપ્પા જો વાત તો કર કે તારા મમ્મીને આપણે લઈ આવીએ એમ. કહું સારું, વાત કરી જોઈશ. પછી મેં આવીને વાત કરી. પપ્પા ચલો ને આપણે મમ્મીને લઈ આવીએ. તો કે તારી માને તારી બાને બેને ફાવશે નહીં. તો મેં કહું એ તો લડતા ઝઘડતા રહેશે. મેં કહું વાંધો નહીં, પણ ફાવશે ધીરે ધીરે, ઉપર નીચે રહેજો. મેં કહું નહીં ફાવે તો કંઈ વાંધો નહીં. ઘર ઉપર નીચે 2 માળનું ઘર હતું એટલે મેં કહું ઉપર નીચે રહેજો, પણ ભેગા તો રહો, એ બને તો ભેગા રહેવાય ને એમ. તો કે સારું. પછી હું પેલા બેનને લઈને ટ્રેક્ટરમાં મારા મમ્મીને મળવા ગયા અમે લોકો. મારા મમ્મીને વાત કરી. પછી મારા મામા કહે જો તાર માને આવવું એટલે લઈ જા. મેં કહું વાંધો નહીં. હું તો લઈને આવતી રહી. હવે 12 વર્ષની ઉંમરે આવો નિર્ણય કરી દેવો કે ભાઈ આપણે ધાર્યું જ કરવાનું. એટલે હજુ એવું જ કરું છું, ધાર્યું જ કરું છું. તો પછી મમ્મી આવી
તો મારી બહેન મારી મમ્મી એને બોલાવે ને, રાધી રાધી કશુંક બોલાવે ને, મારી બા જેમ બોલતી હોય ને ગાળો મારી મમ્મીને, એમાં મારી બેન એ બોલે, 56 ખેલી તું કઈથી આવી છું, જતી રહે. પછી ધીરે 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 એને ખબર પડી કે ભાઈ મારી માં કહેવાય એમ. પછી બંને થોડું ભેગા રહે ને થોડું જુદા રહે ને થોડું લડતા ઝઘડતા, અને પછી બંનેને ફાવા લાગ્યું ને મારી દાદીની સેવાએ પણ 3 વર્ષ બેડ રેસ્ટ હતો ત્યારે મારી માએ જ કરી. એટલે આ રીતે દીકરીઓ 2 ઘર તારે એમ આપણે 2 જણને ભેગા કર્યા. આ રીતે આપણું. પછી એક દિવસ મારી સ્કૂલમાં અમારા અંજલિબેન ગુરુમાતા, એમને રંગવાનું ગમે જ નહીં. કલર કરીએ ને તો ગુસ્સે થઈ જાય, રાવણ જેવો ક્રોધ આવે એમને. અને મને છે ને મજા પડે, મને પાણીમાં બહુ ગમે ને રમવાનું બહુ ગમે. તો હું તો બધો કલર બનાવીને એમને નાખી આવી. પછી તો બહુ જ ગુસ્સે થાય ને બધું જાત જાતનું ચાલ્યું ને કલાક પ્રાર્થનામાં લેક્ચર ચાલ્યું ને આમ તેમ. પછી મેં એમને સોરી કહીને વાતને થાળે પાડી. મેં પૂછો આવું છોકરાઓ ઉપર ગુસ્સે ના થવાનું હોય, આવું તો રમત તો કરીએ જ ને, અમે લોકો ના કરીએ તમારે જો કોણ કરશે, અમે જ તમારા છોકરા, તમારે અમારું બધું ચલાવી લેવાનું. પછી એક દિવસ 26મી જાન્યુઆરી હતી ત્યારે એ અંજલિબેને મને ચાવીઓ આલેલી. ચાવીઓ આલીને એટલે આલીને ભૂલી ગયા, અને મને એવી ખબર નહીં કે ભાઈ આ ચાવીઓ હું અહીંયા ટેબલ બેબલ ઉપર મૂકીને કે ક્યાંક મૂકીને જાઉં તો એમને જડે એમ. હું લઈને મને એમ કે ભાઈ ચાવી એટલે બહુ સાચવવાની વસ્તુ કહેવાય, આપણે સાચવી રાખવી પડે એમ. આટલા બધા રૂમોની ચાવીઓ, તિજોરીઓની ચાવીઓ, બધી ચાવીઓ ભેગો ઝુમકો હશે એટલે સાચવીને રાખ્યો. ધ્વજવંદન પત્યું, પેલું પત્યું, બધું પત્યું ને એ ચાવી શોધમ શોધ કરે એ ભૂલી ગયા ને હું કહેવાનું ભૂલી ગઈ એટલો ચાવ્યો એમ. એવું ડાપણ જ નહોતું. 9-10 વર્ષની ઉંમરમાં શું ડાપણ હોય કે ભાઈ ચાવી આલી દેવાની વસ્તુ હોય એમ. પછી બધા બૂમ કરતા હતા ને મેં લો ચાવી આલું. પછી મને તો ઓફિસમાં લઈ ગયા. મને પછી કંઈક શિક્ષાની વાત આવી. આપણને શિક્ષા બિક્ષા જેવું ફાવે નહીં એટલે મેં તો કહી દીધું ભાઈ જો ચાવી તમે આપી કે મને ભૂલી ગયા, એમાં હું શું કરું? મેં કહું આપણે કોઈ શિક્ષાને પાત્ર નહીં, તમે ચાવી લઈ જાઓ. પછી નિર્દોષ વર્તન જોઈને કંઈક દયા આવી હશે જે હોય શિક્ષામાંથી બચી ગયા. પછી અમે બધું મજા મોજ કરતાં કરતાં ભણતા થયા. અને પછી 7મા ધોરણમાં હું આવી ત્યાર પછી 10માની ડાયરેક્ટ પરીક્ષા આપી. એક સ્ટુડન્ટ તરીકે 15 વર્ષ થઈ જતા હતા એટલે રેગ્યુલર જે ઉંમરમાં 10માની પરીક્ષા આપવી જોઈએ એમાં આવ્યું ને હું ફર્સ્ટ ક્લાસ આવી. એટલે અમદાવાદના મેયરે સન્માન કર્યું ને 11મું 12મું ભણ્યા. ને 11મામાં આ કણીઓ થઈ ને પછી ઉપરી ઓરી નીકળ્યા ને પછી અછપ થયા ને પછી કંઈક આખું વરસ કંઈકનું કંઈક ચાલ્યું. અને મારી બેનને અછપ થયા એટલે એની ડ્રેસિંગ કરતાં કરતાં મને અછપ થઈ ગયા. અને એવી રીતે આખું વરસ પૂરું થયું. એ રીતે થોડુંક ડિપ્રેશન જેવું આવી ગયું. કારણ આ શું છે એ ટકા 42 જ આવ્યા એટલે આમ ફર્સ્ટ ક્લાસ લાવવાની ટેવ પડી ગઈ હોય ને ઓછા ટકા આવે તો ફાવે નહીં. બીમારીમાં છેલ્લે દિવસ આવીને મેં પરીક્ષા આપી હોય એટલે પેપર લખાય નહીં. વજન બી ખાસું બધું ઉતરી ગયેલું, અશક્તિ ખૂબ, એટલે મજા ના આવે. પછી એમ થાય સારું કરવાનું શું હવે અને ભણવાનું કેમનું. પછી વળી વેકેશન પડ્યું ને થોડું મન સ્વસ્થ થયું એટલે 12મું સરસ રીતે ફર્સ્ટ ક્લાસમાં પાસ થયું. હવે આવ્યો સમય કોલેજમાં આવવાનો. સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદમાં મને એડમિશન આપી દેવાની વાત પૂરી થઈ ગયેલી હતી, મતલબ આપી જ દેવાના હતા. પણ મારા પપ્પા અને કાશીભાઈને એમ થયું કે આપણે આને એડમિશન છે ને આણંદમાં અપાવવું જોઈએ. કારણ કે ભવિષ્યમાં મા બાપ નહીં, અમે નહીં, આપણે ના રહીએ તો એ છોકરીને કોઈના સંબંધો હોય લોકલી તો એ જીવન સારી રીતે જીવી શકે અને કોઈની મદદ લઈ શકે. હવે આણંદમાં ગયા, આણંદ આર્ટ્સ કોલેજમાં એડમિશન. એટલે ગોરધનભાઈ વકીલ હતા, ટ્રસ્ટીને પ્રિન્સિપાલ તલાટી સાહેબ. એટલે એ લોકોને જીવનમાં કોઈ ચંદ્રિકા પ્રજાપતિને કોઈને એડમિશન લેવાનું હતું ભૂતકાળમાં, પણ એ લોકોએ નહોતું આપ્યું બ્લાઇન્ડ હોવાને કારણે.
એ લોકોએ કહે કે એવું તો બ્લાઇન્ડને કેમનું ભણાવવાનું કે પેલા કે 12મા સુધી ભણી છે હવે ભણશે તો પણ કેમનું ભણાવવાનું કે અમને તો ફાવે નહીં, અમે શું કરીએ એમ. પછી મારા પપ્પાને 15 દિવસ સુધી આ લોકો ફેરવ કરે. પપ્પાને એમ થાય કે આણંદ લેવું તો એડમિશન આણંદમાં જ છે. મેં કહ્યું ચલો ને પપ્પા મને જ લઈ જાવ એકવાર, એ મને જોશે ને તો કદાચ આપી દેશે. તો મને લઈ ગયા. એ મને કહે છે પ્રિન્સિપાલ કે તને છેલ્લી બેન્ચે બેસાડીને ભણાવીએ તો મેં કહું સંભળાય તો છે જ ને, કશો વાંધો નહીં, છેલ્લી બેન્ચે બેસીને ભણાવે. એ તું ભણીશ કેમ નહીં? મેં કહું 12મા સુધી ભણી, એમ કોલેજમાં ભણી લઈશ. કોન્ફિડન્સ જોઈને કે ગમે તે કારણસર એમણે મને હા પાડી દીધી. હું બીજે દિવસથી કોલેજમાં જવા માંડી. હું બીજે દિવસે જેવી પહેલી વાર કોલેજમાં હું આણંદ આર્ટ્સની રામકૃષ્ણ સેવા મંડળની હોસ્ટેલમાં રહીને દેખતા છોકરાઓ જોડે જ હોસ્ટેલમાં, દેખતી છોકરીઓ જોડે જ હોસ્ટેલમાં રહું. પછી બીજે દિવસે મારી બેનપણી તો ના કહે પણ કલીગ હોય એ આવીને મને મૂકી ગઈ. મને કહે જો તારો આ નંબરનો ક્લાસ છે, 7 નંબરનો કશો ક્લાસ કયો તારો આ વિષય છે. હવે હું ઓફિસ આગળ ઊભી થઈને પાડી આગળ ઊભી રહીને વિચારતી હતી શું કરવાનું, મારે કેમનું જવાનું, કારણ કે મોબિલિટીનું કશું ખાસ જ્ઞાન નહીં, વાતાવરણ કશું પરિચિત નહીં. અને ત્યાં એક છોકરી આવી કરમાણા કરીને, રવિ ધવન. મને કે તું મારી સાથે દોસ્તી કરીશ? મેં કહું હા. મેં તો તરત જ હા પાડી દીધી, કારણ કે મારે તો માણસની જરૂર જ હતી. એટલે મને કે મારી 2 બહેનો અપંગ છે, હું એને સાયકલ પર આમ મૂકવા જતી હતી ને આવું તેવું બધી એની જે કહાનીએ કહ્યું. મને કે હવે તારે શું કરવાનું છે? મેં કહું મારે તો આ ક્લાસમાં જવાનું છે. તો એ મને મૂકી ગઈ. એને બાજુના ક્લાસમાં એનો ક્લાસ હતો. મને કે જો આ પીરિયડ પૂરો, આમ પેલું બાળકની જેમ મને સાચવ કરે. મને કે જો આ પીરિયડ પૂરો થાય ને એટલે તારે અહીંથી ઊભું નહીં થવાનું, હું તને લેવા આવીશ. તો સારું, આનાથી વધારે તો સારું શું હોય કે મને લેવા આવે. મેં કહું સારું. 5 પીરિયડ પત્યા, 12 વાગી ગયા એટલે પછી મને હોસ્ટેલ મૂકવા આવી. એમ દરરોજનો દોર અમારો ચાલે. અને પછી મારા કોલેજમાં શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા પેલું કોમ્પિટિશનો બધું ચાલુ થાય ને એમ કોલેજના કાળમાં મને પહેલાં શરૂઆતમાં, પછી હું ક્લાસમાં જવાબ આપું, વાતચીત કરું, દરરોજ નિયમિત આવું, કોઈ પીરિયડમાં બંક ના મારું, એટલે લોકોને મારા પર વિશ્વાસ બન્યો. પહેલી વખત હું ફર્સ્ટ ક્લાસમાં પાસ થઈ રાઇટરની મદદથી. હવે રાઇટરની પણ સરસ સુવિધા થઈ. એક હસનાની સાહેબ હતા અમારા ઇકોનોમિક્સના પ્રોફેસર, એની દીકરી સ્નેહા 11મા ધોરણમાં ભણે. 1 વર્ષ જુનિયર રાઇટર જોઈએ એટલે આપણે એમ નક્કી કર્યું કે 2 વર્ષ જુનિયર એ ચાલશે પણ રાઇટર સારો હોવો જોઈએ. એટલે એક અમારા કાંતિ કાકા હતા હાઈસ્કૂલમાં, હાયર સેકન્ડરીના પ્રિન્સિપાલ. એમણે એવું કહ્યું કે જો સુધાની પરીક્ષા હોય ને તો તારી પરીક્ષા છોડીને પણ પેપર લખવા એનું જવાનું. મેં કહું આવા સારા પ્રિન્સિપાલ તો કોઈના હોય જ નહીં કે એની પરીક્ષા હોય ને મારે પેપર લખવા દે. અને એ સ્નેહા મારે પેપર લખવા આવે 11મું ને 12મું, એટલે F5 ને S5માં તો મારા રાઇટરની કોઈ દિવસ ચિંતા જ ના કરવી પડી. મારો F5માં ફર્સ્ટ ક્લાસ આવ્યો એટલે યુનિવર્સિટીએ ફોન કર્યો કે તમારી દીકરીનો ફર્સ્ટ ક્લાસ આવ્યો છે, એટલે મારી કોલેજે મીડિયા જે બધાને બોલાવીને પેપરમાં છપાઈને બધા નોટિસ બોર્ડ ઉપર બધે નામ બધું પ્રેસ નોટો આપીને લખાઈને કર્યું. અને એ દિવસથી 1200 આખી કોલેજમાં હું એવી એક વ્યક્તિ હતી કે જેને 1200 જણ ઓળખતા હોય. એટલે હું ક્યાંય બી અટવાઉં તો બધા મારી મદદે આવી જાય. અને પછી એસવાયમાં શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા થઈ, એમાં મારી કોલેજ તરફથી મારું નોમિનેશન કર્યું. અને યુનિવર્સિટીમાં મારો વિષય આપ્યો તો દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. અને એમાં હું આખા યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવી એટલે મારી કોલેજને ગૌરવ થઈ ગયું કે ભાઈ આ તો આપણે એડમિશન આપ્યું, સારું કર્યું. દિવ્યાંગોને તો એડમિશન આપવા જ જોઈએ. જે કદી એડમિશન આપવા તૈયાર નહોતા એ લોકોએ નક્કી કર્યું કે આપણે તો દિવ્યાંગોને ગમે તે આવે પણ એડમિશન આપવાના. એ રીતે મારું TY પણ પૂરું થયું ફર્સ્ટ ક્લાસમાં સારી રીતે. પછી રાઇટરોના મે મહિનામાં જ પરીક્ષા હોય અને મોટાભાગના રાઇટરો તો ઘેર જતા રહે, કારણ કે લખનાર હોય એની પરીક્ષા પતી ગઈ હોય એટલે આપણા માટે થોડા રોકાવાના હોય. એમાં એક સમસ્યા ઊભી થઈ ગઈ
કે મારો રાઇટરનું શું કરવું એમ, હું શું કરું રાઇટરનું. પછી એક બીએડની છોકરીને વાત કરી કે મારા રાઇટર તરીકે પેપર મને બધા ઓળખી જશે શું કરીશ. કોઈ તારો ને તાર બહેનનો ચહેરો એક આવે છે તા કે હા. હાર તાર બહેનનું કશુંક મંગાવી બોનોફાઇડ રાઇટર તરીકે પેપર પૂરા કર્યા અને એના મેડમ જ ઓળખી ગયા એને. એટલે મેડમ ઓળખી ગયા એમાં સમસ્યા એવી થઈ કે મેડમ ઓળખી ગયા પછી પેલા કશું બોલવા જતા હતા ને તે પેલી ઈશારો કર્યો કે બોલશો નહીં મેડમ, રાઇટર નહીં મળતા એટલે આવું કરવું પડ્યું છે. અને પછી વ્યવસ્થા કરીને 2-3 દિવસ પેપર આપ્યા ને પછી એકચ્યુઅલ જે રાઇટર હતી મારી એ આવીને મારા પેપર પૂરા કરાયા. એટલે રાઇટરોની ઘણી સમસ્યા હોય એવું મને ટીવાયમાં ખબર પડી કે ભાઈ રાઇટરોની તો બહુ સમસ્યા. અને પછી એમએમાં તો માંગ્યું એડમિશન મળવાનું જ હતું કારણ કે હું નાટક અને મારી એક મેડમે મને એક પાત્રે અભિનય કરાવ્યું. હવે એક પાત્રે અભિનય અષાઢ કા એક દિન એક ડ્રામા, એમાં મારે મલ્લિકાનો રોલ કરવાનો અને એ મેડમ મને શીખવાડે પણ એક સ્ટેપ હાથ પકડીને શીખવાડવામાં પણ એને બહુ મુશ્કેલી પડે અને મને શીખવામાં બહુ મુશ્કેલી પડે કારણ કે જોયા વગર મુવમેન્ટ કેમ નહીં કરવી. છતાં એણે મને કરાવ્યું ને મારો યુનિવર્સિટીમાં 2જો નંબર આવ્યો એટલે એમએ ડિપાર્ટમેન્ટે કહ્યું કે ભાઈ આ છોકરી તો હોનહાર છે, આપણે તો લઈ જ જવાની. અને એ રીતે મને એમએમાં એડમિશન તો આસાનીથી મળી ગયું. પહેલાં જ વર્ષની પરીક્ષા અને એક વખત મારે યુનિવર્સિટીમાં રાઇટર મળે જ નહીં મને. સારું કરું શું રાઇટર ના મળે તો. પછી હું તો દિલાવરસિંહ જાડેજા સાહેબ હતા વાઇસ ચાન્સેલર, તે એ મને કહે છે કે આટલે બેકારીના જમાનામાં કોઈ રાઇટર જ ના મળે. મેં કહું સાહેબ બેકાર લોકો છે એટલે મને એમ થયું કે સારું આપણે બોલવું જ પડે આમાં તો કશુંક તો. મેં કહું સાહેબ બધા બેકાર લોકો એવું નક્કી કરીને આવે કે અમને રાઇટર તરીકે જવાનું. એટલે અને મેં કહું જે બેકાર છે, જે 2 વર્ષથી 3 વર્ષથી જેણે કશું લખ્યું જ નથી, પેને નહીં પકડી, એ મારું પેપર કેમનું લખશે, એની સ્પીડ જ કેમ નહીં આવશે, હું લખાઈશ કેમ નહીં. પછી મને એમ લાગ્યું કે સાહેબ જોડે બહુ બહેસ કરવાનો કંઈ ફાયદો નહીં. એટલે મેં તો મારા પ્રોફેસર પાંડે સાહેબ છે ને એમને આવીને માયાવંશીને કહ્યું. મેં કહ્યું સર કશુંક કરો ને રાઇટર માટે. મને કે મારી બહેન ઇગ્નોમાં ભણે છે, એ રાઇટર તરીકે ચાલશે, એફવાયમાં છે, તું છે કે એમએમાં છું. મેં કહું મારે તો ગમે તે ચાલશે, મારે લખવાનું છે. લખતા આવડે છે ને હિન્દી? તો કે હા હિન્દી ભાષી જ છે, હિન્દી મીડિયમમાં જ ભણી છે, લખશે ફાઇન પણ તને ચાલશે એમ. મેં કહું હા મને ચાલશે ને, તમે રાઇટર આપો ને બધું ચાલશે. એટલે એ બેને મારા બધા પેપર લખ્યા. અને હવે મારો પ્રશ્ન આવ્યો વર્તની એટલે જોડણી બધું સુધારવાની. 4 માર્કનું શીખવાડેલું ને 14 માર્કનો પ્રશ્ન પૂછો. અરે તો કેમનું થાય. મેં તો એક પ્રોફેસરની મદદ લીધી, ઇનડાયરેક્ટ ચોરી કરી. સાહેબ આ પ્રશ્નમાં મારું ફર્સ્ટ ક્લાસ જતો રહે. આમાં અને બ્લાઇન્ડ હોય એને વર્તની કેમ નહીં આવડે. મેં કહું તમે મદદ કરો. અને કે જો એક સાહેબને મોકલું છું, એ જતા રહે ને પછી હું આવીશ. કહું સારું જે કરું એ કરો પણ કશુંક કરો. એટલે એ સાહેબ આવીને મારી વર્તનીની બધું પૂરું જેમનું તેમનું કરી દીધું. મને કે જો આટલા મુદ્દા કહીને જવું છે, અંદર તાર લખાવાનું. મેં કહું હા અંદર હું લખાઈશ, તમે મુદ્દા કહીને જાવ ને ચાલશે. પછી વર્તનીનો પ્રશ્ન સરસ રીતે પત્યો અને મેં તો એ રીતે એમએ પાસ કર્યું. પછી એક વખત એમએમાં એવું થયું કે હું છે ને મને ખબર હતી એટલે યાદ ના રહે, બહુ લાંબા પ્રશ્નો ને 14, 15, 20 પોઈન્ટ હોય, યાદ ના રહે. એટલે મેં તો મારી રાઇટરને એવું કહ્યું કે મને આ ખબર છે કે આ પ્રશ્ન 100% આવવાનો છે. ઉદાત્તવાદ ને ધ્વનિ 2 પ્રશ્નો આવવાના જ છે. એમ હું બોલું ને એ તું બધા નોટ કરી દે, પોઈન્ટ નોટ કરી દે. મેં બધા પોઈન્ટ નોટ કર્યા. સપ્લિમેન્ટરી ખાલી પેલું રફ કામ કરવાની જગ્યામાં બધું નોટ કરી રાખ્યું. પછી મટીરિયલ સાઈડ ઉપર મૂકી દીધું. પછી પેપર આવ્યું.
ખરેખર મારે ધારણા મુજબના જ પ્રશ્નો આવેલા. એટલે મેં ફટ પહેલાં બધા પ્રશ્નો 2 પ્રશ્નો જે મહત્ત્વના હતા એ લખી નાખ્યા. અને એ રીતે મારું ત્યારે એટલી સમજ નહીં કે ભાઈ કેમનું વાંચવું, કેમનું શું કરવું, કેવી રીતે કરવું. પણ આપણું કામ થઈ ગયું અને સરસ રીતે ચોરી કરી જ કહેવાય આમ તો, પણ આમ ચોરી ના કહેવાય, કારણ કે જ્યારે પેપર આવતા પહેલાં મેં નોટ કરેલું એટલે ચોરી ના કહેવાય એમ. એ રીતે મારું MA પૂરું થયું ને MA જેવું જસ્ટ પૂરું થયું અને એક રમેશભાઈ પટેલ અને ઉષાબેન પટેલ પૂર્વા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હતા. ત્યાં યુનિવર્સિટી હોસ્ટેલમાં હું રહેતી ને એ લોકો, હું એમની ઇંગ્લિશ ક્લાસમાં ભણવા જતી. તો મને કહે છે 2 દિવસ રહેવા આવજે. મારા પપ્પાની પરમિશન લઈને હું હોળીમાં રહેવા ગઈ ને એમને મારી જોડે અનુકૂળતા આવીને મને એમની જોડે આવીને ઘર જેવા રિલેશન થયા. ઇન બિટવીન મારી બહેનપણી એક ખંસા કરીને હતી ને, એ સ્ટવ ઉપર અમે દૂધ મૂકેલું, એણે મને ઉઠાડવા માટે એવું કહ્યું કે એ મને આમ બહુ નાજુક નમણી ને એટલે મને કોમલ ઉઠને કે. મેં કહું શું છે? તો કે જો પેલું દૂધ ઉભરાય છે ને તું જોઈ લે એમ. એટલે હું તો સીધી જઈને ઉભરાતા દૂધમાં સીધી ફૂંક મારીને તો બધું મારી ઉપર જ આવ્યું. સ્ટવ ઉપરથી સીધું મારા હાથ ઉપર પડ્યું. પણ સાલબાલ મીટેલી એટલે બધું બાકીના અંગો બચી ગયા, પણ હાથ ઉપર દૂધ પડ્યું એટલે આખો હાથ દજાઈ ગયો. પછી તો એટલી બધી બળતરા થાય ભયંકર. અને પેલી બેઠી રડે કે હારું મારે લીધે આવું થયું એમ. કે તું રડીશ નહીં, તું પહેલાં એક કામ કર, બર્નર લઈ આય મારા માટે તો મને ઠંડક થાય. તું રડીશ તો ઠંડક નહીં થાય. મેં કહું તું જા હેડ. પેલી પણ કે તને એકલીને મૂકીને કેમ નહીં જાઉં? મેં કહું તું મને એકલીને મૂકીને જા, જે કરવું એ કર, પણ તું જા અહીંથી તો કશુંક થાય એમ. પેલી મને ગઈ, બર્નર લઈ આવી, બધું ચોપડ્યું અને મને એમ કે બર્નરથી મટી જાય. કંઈ બહુ જ્ઞાન નહીં કે ભાઈ ડૉક્ટરની પાસે જવું પડે. તે એક દિવસ તો મેં રાહ જોઈ. ઠંડક તો થઈ ગઈ પણ પાણી ભરાઈ ગયેલું એટલે પેલું પાકવાનું તો નિશ્ચિત હતું. પછી યુનિવર્સિટી હોસ્પિટલમાં ગઈ તો એ લોકોએ ડ્રેસિંગ કર્યું તો વધારે પાકી ગયું. પછી મારી એક બહેનપણી ગીતા શુક્લા આવી, મને કે છે આ શું થયું છે તને? કે તું એક કામ કર, ચાલ હું તને દવાખાને લઈ જાઉં. એ કેડી બાલચંદાનીની હોસ્પિટલમાં મને લઈ ગઈ. ડૉક્ટરે જોવાની સાથે મને એકદમ પોતાના દીકરી હોય એટલું વાલથી માથે હાથ ફેરવ્યો. મને કે ચિંતા ના કરી, સરસ મટી જશે. મને કે આટલી વસ્તુ લઈ આવજે. મેં કહું જો સાહેબ પૈસા બહુ છે નહીં, તમે એવું મોંઘું ના લખશો જેથી ખર્ચો થાય. આપણે બહુ ખર્ચો થવાનો. એટલે મને કે પૈસા હું આવીશ, તું લઈ આવી. પણ લઈ આવી તો ખરી કે. પછી એમણે મેં કહું જો મને તો સલ્ફરની એલર્જી છે. કશું કારણથી મને ખબર હતી કે સલ્ફરની મને, એટલે એ દિવસે દવા કરી એમાં સલ્ફરને લીધે જ મને રિએક્શન આવેલું. મેં કહ્યું એલર્જી તો કે વાંધો નહીં, સોફરા મેસિનના પેડ લઈ આવજે, પણ લઈ આવજે એમ. લઈ આવીને પછી એણે આખું મારો હાથ મહિનો લાગ્યો પણ મટ્યો. અને મારા અંકલ જોડે ગઈ પૂર્વાઈમાં. મને કહે ઓ તારો હાથ આટલો બધો દજાઈ ગયો હતો કે. હજુ પછી એમને થોડી વધારે લાગણી થઈ કે આ બ્લાઇન્ડ છોકરીઓને આવું કશુંક થાય તો એની કાળજી કોણ લે એમ. એટલે અને પછી એક વખત પસંદગી સંમેલન હતું, જીવનસાથી પસંદગી સંમેલન ખંભાતમાં. હું તો ખંભાતમાં ગઈ, મારો હાથ પેલો સ્કીન નવી આવે ને એટલે એક બહેનને જોઈને આમ મને કે તને આવું થઈ ગયું છે? મને કે સારું જો એક વાત માન કે. મેં કહું શું? મને કે આ મટી જવા આવ્યું છે તને, એકદમ થોડું મટી જાય ને એટલે કોપરે લગાડ કરજે, એક કંઈ ડાઘ નહીં રહે. પછી એની સલાહ પ્રમાણે મેં કોપરે લગાડ કરું. આજે મને એક પણ ડાઘ નથી. એટલે કોઈ પણ દજાય અને એની નવી સ્કીન આવી જાય કોપરે લગાડવાનું એટલે એક પણ ડાઘ નહીં રહે. મારા હાથે પણ એક પણ ડાઘ નથી રહ્યો. દજાયાનું કોઈ નિશાન જ નથી, મને ખબર જ નથી કે દજા. ત્યારે મને એમ થયું કે ભગવાન જેવી પણ કોઈક ચીજ હોય કે એને ખબર છે કે ભાઈ આને ડાઘ નહીં રાખવાનો, કે એને કંઈ ખોડ ખાપણ ના રહી જાય, એટલા માટે આવી કોઈ વ્યવસ્થિત વ્યક્તિની ભેટો કરાવવો. અને પછી એક લખીવા ભગીની સંસ્થાનો સંપર્ક થયો, અમીન કાકાનો. એના આધારે જ હું પસંદગી સંમેલનમાં ગયેલી. આપણને ખબર જ નહીં કે લગ્ન શું પણ ગયેલી. ખાલી પેલા એક છોકરીઓ ઓછી છે ને એટલે તું બોલજે એમ. મેં કહું જો ભાઈ બોલીશ ખરી પણ પરણીશ નહીં. બોલું ખરી મેં કહું તમકો હતો.
છોકરીઓ ઓછી થાય, પણ પરણવા મેળાની વાત ના કરશો. મેં મારે તો હજુ વાર છે. એટલે અને પછી હું મારા અંકલને એવું થયું, અંકલ આટલી સરોગેટ પેરેન્ટ્સ મારા, એના કૂતરા સાથે હું રમું ને મજા કરું ને 5 બેડરૂમના ઘરમાં પ્રિન્સેસની જેમ રહું ને પછી વેકેશન પડેલું એટલે વેકેશનમાં રહું. અને હા, મારું હું છે ને મને વોમિટ ને ડાયરિયા જેવું થઈ ગયેલું. મારી પરીક્ષા ચાલુ અને પરીક્ષા ચાલુ ને એટલે અંકલ મારી પરીક્ષા સેન્ટર પર જોવા આવ્યા અને આજુબાજુ બહુ બધી ગંદકી હતી. તો પેલું વોશરૂમ ને બધું હોય ને બાજુમાં જ હતું, એટલે બહુ ગંદકી હતી. તો એમને એમ થયું કે આવી આ છોકરી આવું ગંધાતું હશે કેમ નહીં પેપર લખશે. તો બધું એસિડ ફિનાઇલ બધું લઈ આવ્યા ને સફાઈ બફાઈ કરાવીને દરરોજ મારે પરીક્ષામાં સફાઈ કરવા માટે આવે ખાસ, કે ભાઈ આને ઇરિટેશન ના થાય, એને વોમિટ ના થાય, એને પરીક્ષા સરસ રીતે અપાય. અને ત્યારે મને એમ થયું કે આટલી બધી કાળજી લેનાર પણ દુનિયામાં હોય કે પરીક્ષા મારી મને તકલીફ ના પડે એના માટે આવી વ્યવસ્થા. પછી સરપંચ થવાનું થયું અને મારી બર્થડે એ લોકો સેલિબ્રેશન કરતા હતા કે ભાઈ આપણે આની જિંદગીમાં કોઈ બર્થડે નહીં સેલિબ્રેટ કર્યું, આપણે બધા પૂર્વાયના સ્ટુડન્ટ્સ બધા ભેગા થઈને કરીએ. અને મારા પપ્પાને ફોન આવ્યો, મને કે ગામના કેટલાક લોકો ચાહે છે કે તું સરપંચ તરીકે ઊભી રહે. મારા ગામના મારા પપ્પા સરપંચ હતા એટલે મારા ગામના ઘણા બધા લોકો ચાંગામાં મારા ઘરે ગયા, મુસ્લિમ લોકો, ઠાકોર લોકો, બીજા બધા જ્ઞાતિના લોકો. એ કે તમારા ઘરમાંથી કોઈકને ઊભું રાખો, 33% અનામત છે તો મહિલા અનામતમાં. તો કે મારી વાઈફને નહીં પણ મારી દીકરીને ઊભા રાખું, એને દેખાતું નથી પણ એમાં બુદ્ધિ છે. તો કે તમે જોવાનું કે તમારે જેને ઊભું રાખો પણ ઘરમાંથી ઊભા રાખો. મારા પપ્પાએ ફોન કર્યો કે ભાઈ આવી રીતે ગામના કેટલાક લોકો ઈચ્છા છે કે તું સરપંચ તરીકે ઊભી રહે. મેં કહ્યું સારું. હવે સરપંચ શું, વહીવટ શું, મને તો કશી ખબર ના પડે. એટલે મેં અંકલને કહ્યું, મેં કહું પપ્પા આવું કહે છે શું કરવાનું? તા કે ટેક ધ ઓપોર્ચ્યુનિટી, સ્કાય ઇઝ ધ લિમિટ. મને કે તક મળી છે તો લઈ લે. બીજે દિવસે આમ ફોર્મ ભર્યું એટલે ગામના 50 લોકો ટેમ્પો ભરીને મામલતદારને, કલેક્ટરને બધાને મળવા ગયા. એટલે આવી છોકરીને ફોર્મ કેમ ભરવા દીધું કે? તા કે આવી છોકરી એટલે તા કે દેખાતું નહીં કેમનો વહીવટ કરવાની? તો કે એને વોટ આપવાનો અધિકાર છે, એને ઇલેક્શન કાર્ડ બાર છે કે નહીં? તો કે હા છે ને. તો કે જેને મત આપવાનો અધિકાર છે ને લેવાનો પણ અધિકાર છે, તમે કેવી રીતે માની લો કે એ નહીં કરી શકે વહીવટ? એને તક તો આપો એમ. એટલે આવું પોઝિટિવ વિચારનાર અધિકારીઓને લીધે જ હું આજે સરપંચ તરીકે સફળ થઈ. મતલબ સરપંચ તરીકે મારું ફોર્મ ભરાયું. મારી સામે 12 લોકો ઊભા હતા, એમાંથી 4 જણે ફોર્મ પાછા ખેંચી લીધા. કેટલાક લોકોએ લાલચ આપી 5 લાખ રૂપિયા આલીશું, બેસી જાઓ. પણ મારા પપ્પા તો ભ્રષ્ટાચારમાં માનનારા નહીં, એટલે કે આપણે બધું કંઈ કરવાનું નહીં, ઊભું રહેવાનું, તું જીતીશ એમ. અને મારા પપ્પા આખા ગામમાં મારા પૂર્વાયના જે બધા સ્ટુડન્ટ્સ હતા, મારા અંકલ આંટી બધાએ મારો પ્રચાર કરવા નીકળે. આખું ગામ મેં પહેલી વાર જીવનમાં સરપંચને કારણે હું એક ગલીએ બધે ફરી, બધાને મળી. એ લોકોએ મને પહેલી ઓળખે ખરા મને, પણ એવી રીતે પહેલી વાર મળી. અને એ રીતે હું સરપંચ તરીકે બધા મને ઓળખતા થયા. અને મારું ઇલેક્શન થયું ને પછી ત્યારે તો લેન્ડલાઇન ફોન, અને જે દિવસે મતની ગણતરી હતી એ દિવસે મેં ફોન કરીને પૂછ કરું. અડધો કલાકે ફોન કરું, ભાઈ કોણ આગળ છે, કેમ શું છે, કેમનું ચાલે છે, કઈ પરિસ્થિતિમાં છે. એક ભાઈએ મારા માટે બાધા રાખેલી, પંકજ દવે કરીને, એણે કે જો સરપંચ તરીકે જીતીને આવશે ને પછી હું તો પાણી પીશ ને નળિયેર વધેરીશ ને મહાદેવજીના દર્શન કરાવીને પછી ખાઈશ પીશ એમ. રાત્રે મારું રિઝલ્ટ આવ્યું 9 વાગે. તો હાર તોરણ બધું લાવી રાખેલું ગામવાળાએ, પછી જે સરપંચ તરીકે જીતે એને વિક્ટરી પ્રોસેસન કરવાનું ને. એટલે પણ જીત્યું ને, હું જીતી ગઈ એવું ખબર પડી ને એટલે જે મારા પછીના જે બહેન હતા ને, કલ્પનાબેન, એમના હસબન્ડે એમને ઠાકોર લોકોને કહ્યું
કે આ તો મુસ્લિમોના વોટથી જીતીને આવી છે, એટલે એકબીજા ઠાકોર લોકોએ મુસ્લિમો ઉપર એટેક કરી દીધો અને પછી કમ્યુનલ રાઇટ્સ જેવું થઈ ગયું. કમ્યુનલ રાઇટ્સ થયું ને એટલે મેં PSIને DSPને બધાને ફોન કર્યા અને 10 મિનિટમાં પોલીસ આવીને કંઈ જાનહાનિ ના થઈ, એટલે લોકોને લાગ્યું કે ભાઈ છોકરીમાં કંઈક તો દમ છે અને સમજણ પડે છે શું કરવાનું. અને પછી મારું વિક્ટરી પ્રોસેસન ના નીકળ્યું, વિજય સર્કસ ના નીકળ્યું અને 18 જણને જેલમાં લઈ ગયા. અને 3 દિવસ પછી અમે જ એમને બધાને કે ભાઈ ગામના લોકો છે છોડાઈને પાછા લઈ આવો. આવું તો બધું ચાલે અને બધાને પછી શાંતિથી સમાધાન કરીને પાછા લઈ આવ્યા. પણ ખુશીની રમત એવી હોય છે ને કે જેના માટે બધાને એમ થાય કે મને મળી જાય તો સારું, એટલે એ લોકો જાત જાતના પ્રોબ્લેમ ઊભા કરે. અને મેં લો કોલેજમાં LLB ચાલુ કર્યું. મારી જેવી સેમિસ્ટરની પરીક્ષા હશે, સેમિસ્ટર જેવું તો નહીં પણ પહેલું સેમિસ્ટર તો હવે આવ્યા, પણ એ વખતે પેલું સત્રાંત પરીક્ષા હોય એવું સત્રાંત પરીક્ષામાં એ લોકોએ શું કર્યું, વોટર વર્ક્સના ફ્યુઝ બધું કાઢી નાખ્યું. અને લેન્ડલાઇન ઉપર મારા અંકલને ઘરે મને ફોન કરે, હું વિદ્યાનગર રહું તો મને ફોન કરે કે સરપંચ તમે નહીં આવો ને તો અમે આત્મવિલોપન કરીશું. મને તો ટેન્શન આવી ગયું કે આ લોકો કરવાનું શું. મારા અંકલ કહે તું ફોન રિસીવર સાઈડ પર મૂકીને જ્યાં પરીક્ષા આપી આવી, પછી જોઈશું જે કરવાનું. હાજે પાછી આવી તો મારા તલાટીને બાનમાં રાખેલો કે ભાઈ હવે શું સરપંચને બોલાવો નહીં તો છોડીશું નહીં. મેં તો TDOને મામલતદારને બધાને ફોન કર્યા અને એક નિયમ રાખેલો બધાના ફોન મોઢે રાખવાના, ડાયરી બાયરી ના જોઈએ. જેની જરૂર છે ને એના ફોન નંબર તો મોઢે જ હોવા જોઈએ 10-20 લોકોના. એ તરત મેં ફોન કર્યો, મેં કહું મારા તલાટીને છોડાવો ને તમે તમારી રીતે મેનેજમેન્ટ કરો, હું કાલે આવીશ મારું પેપર આપીને. અને મને એવું યોગ્ય નહોતું લાગતું, મારા અંકલને યોગ્ય નહોતું લાગતું કે હું આ ટાઈમે જાઉં. પછી મેં મેળવ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ પ્રોટેક્શન માગ્યું કે ભાઈ એ ગામ છે અને પ્રજાનો ગુસ્સો નક્કી ના હોય, કંઈક એટેક બેટેક કરી દે તો. એટલે પોલીસ પ્રોટેક્શન સાથે હું ગામમાં ગઈ. અને ગામમાં ગઈ ત્યારે લોકોએ મારું બધું 4000 પબ્લિક ભેગી થઈ ગયેલી પંચાયતમાં, જગ્યા નહીં પગ મૂકવાની. અને એ લોકોએ એમ કે સરપંચને સહી કરવાનો અધિકાર ના હોવો જોઈએ નામને, એટલે બધો ઠરાવ બરાવ બધું કરી નાખ્યું કે ભાઈ સરપંચને સહી કરવાનો અધિકાર નહીં, બધા વહીવટો જોઈ શકે ને ડેપ્યુટી સરપંચને બીજા લોકો કરે એમ. પછી મારા પપ્પાએ બહુ ગુસ્સે થયેલા કે તું એક કામ કર, રાજીનામું મૂકી દે નહીં તો ઘેર ના આવીશ. મારા અંકલ આંટીનું ઘર હતું ને એટલે મને ચિંતા નથી. મેં કહું હમણાં ગુસ્સો શાંત થશે એટલે બધું પતી જશે. મેં કહું હાર પપ્પા તમે ઘેર જતા રહો, તમે શાંતિથી જઈને સૂઈ જાઓ, મારી રીતે નિપટાવી લઈશ. પછી બધાને મેં શાંત કર્યા. મેં કહું જો ચાલો આપણે વાંધો નહીં, તમારા મારા પ્રત્યે વાંધો છે, તમે આવેદનપત્ર આપ્યું છે, મને 4000 સહીઓ કરીને બધું કર્યું છે, પણ આપણે એક કામ કરીએ, આ પાણીનો પ્રશ્ન ક્યારનો, તો કે છેલ્લા 16 વર્ષથી. મેં કહું 16 વર્ષમાં 10 વર્ષમાં પપ્પા હતા અને બીજા 5 વર્ષ એક ભાઈ અશોકભાઈ હતા. 3 મહિનાથી એક છોકરી આવી ત્યારે જ તમને આ પાણીનો પ્રશ્ન નડ્યો. એટલે મેં કહું વોટર વર્ક્સના ફ્યુઝ નાખી દો ને. અને થોડું લો જાણતી હતી, ઇન્ડિયન પિનલ કોડ શું કહેવાય, ચોરી શું કહેવાય, જાહેર મિલકતને નુકસાન કર્યું હોય શું કઈ કલમ લાગુ પડે ને બધું થોડુંક જ્ઞાન હતું. એટલે આપણે તો 2-4 વસ્તુ બોલી દીધી. એટલે મેં કહ્યું વોટર વર્ક્સના ફ્યુઝ તમે ચોર્યા છે, જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાનું તમે કર્યું છે, પબ્લિકને હેરાનગતિ કરવાનું તમે કામ કર્યું છે, 5-6 જણને લીધે આખું ગામ હેરાન થાય એવું તો થોડું ચાલે. અને નહીં તો હું હવે પોલીસ એક્શન લઈશ એમ. એટલે લોકોને ખબર પડી કે આને બોલતા બી આવડે છે એમ. અને પછી બધાને વિખેરી કાઢ્યા અને પ્રમુખને, તાલુકા પ્રમુખને, જિલ્લા પ્રમુખને બધા આવ્યા હતા. એટલે પછી બધા ધીરે ધીરે બધા વોટરવર્ક્સ પાણી ચાલુ થઈ ગયું, વોટરવર્ક્સના ફ્યુઝ કાઢી નાખ્યા અને બધું નાખી દીધા અને બધું સેટ થયું. ને પછી મેં પંચાયતમાં મારા અંકલ છે ને એ મારા રાઇટ્સ માટે લડે. એટલે એને એમ કે કોઈ પણ કારણસર આને રિઝાઇન ના આપવું પડવું જોઈએ એમ. નહીં તો જિંદગીમાં કોઈ દિવ્યાંગને, બ્લાઇન્ડને કોઈ દિવસ સરપંચ તરીકે ઊભા નહીં રહેવા દે, અથવા બીજા કોઈ પણ રાજકારણના પદ ઉપર એને આવવા નહીં દે. એને મારા અંકલે આખું પંચાયતી રાજ વાંચ્યું.
એમાં એક કલમ હતી કે ભાઈ સરપંચની સહી વગર કોઈ પણ ચેક ઇસ્યુ થાય તો એની જવાબદારી બેંક મેનેજરની રહેશે. એટલે અંકલે મારા વતી લેટર લખ્યો, એટલે મને મારી સહીથી લખ્યો, પણ એમણે લખ્યો કે બેંકના કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય તો જવાબદાર બેંક મેનેજર રહેશે આ કલમ મુજબ. એનું ઝેરોક્સ જોડી, ફોટોકોપી જોડીને મોકલી દીધું. એટલે પંચાયતે જે ઠરાવ કર્યો હતો ને ઠરાવ કશો કામનો રહ્યો નહીં એમનો. અને પછી બધું એ લોકોએ રસ્તા ખોદી નાખ્યા. અને પછી એક વખત રમઝાન મહિનો હતો ને મુસ્લિમના એરિયામાં જે પાઇપલાઇન જાય એમાં આડસ નાખી દીધી, એટલે મુસ્લિમોને પાણી ના મળે તો ક્રોધે ભરાય. એટલે મેં વળી એવું કહ્યું, મારી પંચાયતને મેં ભેગી કરી. મેં કહું આપણે બધા પોલીસ પ્રોટેક્શન સાથે આ આળસ કાઢવા જઈએ. એટલે મેં એમનો દાવ ઊંધો પાડી દીધો, કારણ કે મેં એવું નક્કી કર્યું જો હું એકલી જાઉં તો મુશ્કેલી થાય, એના કરતાં બધાને જ ભેગા લઈ જાઓ. ડૂબવાનું હોય તો બધાએ ભેગું જ છ ડૂબી જવાય, પછી બધાને ભેગા લઈ જવાના. અને પછી ભેગા લઈ જઈને આડસ કાઢીને પાણી ચાલુ કરી દીધું. એટલે પછી એક વખત મેં બ્લડ ડોનેશન કેમ્પ કર્યો. તો કેમ્પમાં તો સારું 22 જેટલું બોટલ તો બ્લડ ડોનેટ થઈ ગયું. પણ લોકોએ એવું કહ્યું કે આ ઓંધરી આવી છે ને તે લોહી ચૂસવા આવી છે. પછી મારી પ્રોફાઇલ એટલી મજબૂત, મારા અંકલ આંટીને બધા મદદ કરતા અને એવા નવા કામો કરે, અને કુદરત પણ થોડી સપોર્ટ કરતી. એટલે મને જુનિયર ચેમ્બર નડિયાદનો એવોર્ડ મળ્યો, ઝોનનો મળ્યો, ગુજરાતનો મળ્યો, નેશનલનો મળ્યો. અને ઇન્ટરનેશનલમાં એડમિન હિલરી જેવા લોકો જેના જજ હતા એ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલનો મને હવાઈમાં 1997માં એવોર્ડ મળ્યો. આખા વર્લ્ડની 10,000 જેટલી પબ્લિક વચ્ચે મેં બ્રેલ લિપિમાં મારું ભાષણ વાંચ્યું અંગ્રેજીમાં, જેને અંગ્રેજી આવડે જ નહીં. મને તો અંગ્રેજી ખાસ આવડતું જ નહોતું, પણ મારા અંકલે આખી સ્ક્રિપ્ટ તૈયાર કરી મને બ્રેલમાં લખાવી, 10-20 વાર વંચાવડાવી, અને 10,000 વ્યક્તિઓ વચ્ચે મારું પ્રેઝન્ટેશન આખું અંગ્રેજીમાં કરાવડાવ્યું. અને ત્યારે બધા જે હવાઈ હોનોલુલુ અમેરિકામાં મારી ટિકિટ બી એમણે આપી, મારા અંકલની ટિકિટ બી એ લોકોએ આપી, આવવા જવાનો ખર્ચો, રહેવાનો, જમવાનું બધું. અને મને મારા મેરિટ ઉપર અમેરિકા જવાનું મળ્યું. હવે તે વખતે એ લોકોનું કલ્ચર એવું કે એ લોકો છે ને બધી કિસ કરે, બહુ રિઝર્વ હોય તો હાથમાં કિસ કરે, નહીં તો ગાલ ઉપર કરે, નહીં તો ગાલથી ગાલ અડાડે ને એમ તેમ. હવે એટલી બધી પબ્લિક મને કિસ કરે ને ગાલ ઉપર ગાલ અડાડે ને હાથે કિસ કરે ને બધું જાતનું. ને એક ભાઈ તો 2-3 કલાક, નોર્વેના ભાઈ હતા તો 2-3 કલાકથી રડ જ કરે. હવે મને અંગ્રેજી બરાબર આવડે નહીં, એમને મારી ભાષા બરાબર આવડે નહીં, કોમ્યુનિકેશન કરવામાં મુશ્કેલી પડે ને આમ તેમ. અને મારા માટે તો બિલકુલ સાવ જ એવી પરિસ્થિતિ કે યાર કરું જ શું કરું એમ. હું કિસ કરું કે ના કરું એમાં તો મૂંઝવણ થાય કે સારું મારે શું કરવાનું એમ. એટલે હું તો સ્તબ્ધ ખાસ મને એમ લાગે, ફિલિંગ એવું થાય તો હું જરાક આમ હોઠ આમ કરું, પણ બાકી ઊભી જ રહું. એટલે એટલો બધો પ્રેમ મળ્યો. અને પછી એક વખત હવે અમેરિકામાં કોઈ મેં તો ભાગ્યે જ મુસાફરી એકલી કરી હોય, કારણ કે તો મારી બહેનપણીઓ જોડે ફરતી, બધી જ્યુસ પીવાય લઈ જાય, પિક્ચર જોવાય બહેનપણીઓ જોડે લઈ જાય, ખરીદી કરવાય બહેનપણીઓ લઈ જાય, એમના ઘરે મને બહેનપણીઓ રાખે. એટલે સ્ટીક બીક તો કોઈ દિવસ હાથમાં પકડેલી ના હોય. અને એમાં હું મારા સગાવાલાને, અંકલ આંટીને છોડીને હું મારા સગાવાલાને ઘેર એકલી રહેવા ગઈ. હવે મારે એક જગ્યાએ ટેનેસી ગઈ હતી, ટેનેસીથી પાછી આવતી હતી. એટલે હું 11 સ્ટેટ ફરી એ વખતે, પણ ટેનેસીથી પાછી આવતી ત્યારે હું એકલી જ હતી ફ્લાઇટમાં. તો આવતા એક બહેન મળી મને, એનું નામ તો કંઈ યાદ નથી ખાસ, પણ એ બહેન મળીને એટલે એનો બેલ્ટ ફિટ નહોતો થતો ફ્લાઇટમાં. એટલે મેં કહું મે આઈ હેલ્પ યુ, થોડું વાક્યો આવડે એટલે આપણે એને કહ્યું તો પેલી યસ. એમાં સામું જોયું, એને ખબર પડી કે હું બ્લાઇન્ડ છું, પણ મને કહ્યું યસ. ખુશ થઈને એને તો મેં બેલ્ટ ફિટ કર્યો ને જાડી પાડી હતી બહુ, એટલે એને બેલ્ટ ફિટ કર્યો તો ખુશ થઈને પછી એને એમ થયું કે આને જો વાતો કરું. એટલે મને કહે છે એની આંગળીમાં હીરાની વીંટી હતી. મને કે કેન યુ કાઉન્ટ ઇટ? મેં કહું નો, એટલા ઝીણા હીરા મારથી કેમનું કાઉન્ટ થાય? મને કે મારા હસબન્ડને મને
નવું હીરાની વીંટી આપી છે, આવું છે તેવું છે. પછી મારા વાળના કલર 3 કરેલા છે, મારા એના વાળ ઉપર હાથ ફેરવડાવે, મને કે જો આ સફેદ છે, આ ગ્રીન છે, આ પર્પલ છે ને બધું જ્યાં જ્યાં અલગ અલગ કલરનો હાથ ફેરવાઈને મને બતાવે. પછી કે જો હું આટલી જાડી છું, મારો ફેસ આવો છે, હાથ ફેરવીને મને બધું જ ચેક કરાય. પછી મને કે તને સી ફૂડ ભાવે છે? ના, એટલે બધું સી ફૂડ એટલે માછલીઓ ને બધું હોય. મને કહું ના ના ના, આઈ એમ વેજીટેરિયન. તો કે છે કે જો તને સી ફૂડ ભાવતું હોય ને તો મારા ઘેર તને ઇન્વાઇટ કરું. એટલે પછી મને એણે એક પરફ્યુમની બોટલ આપી. અને પછી અમે ફ્લાઇટ પૂરું થયું અમારું બધું વાતોચીતો અને બધું, એટલે એને બ્રેઇન ટ્યુમર હતું. એ બ્રેઇન ટ્યુમર હતું ને એટલે એનું ઓપરેશન કરાયેલું. એના 2 છોકરાઓ હતા. પછી એનું ઓપરેશન કરેલું એટલે એ બહુ ડિપ્રેશનમાં રહેતી હતી. મને જોઈને મારી જો વાતો કરીને એને એમ થયું બ્લાઇન્ડ લોકો પણ આટલું સરસ જીવે, એટલે એને મૂડ આવી ગયો, એટલે એકદમ ખુશ થઈ ગયા. પછી પેલી એર હોસ્ટેસને કહે છે નીચે તો હું જ લઈ જઈશ એમ, એના ગાર્ડિયનને હું સોંપીશ એને, તમે છોડી દો એમ. એટલે મને નીચે લઈ ગઈ. પછી મારી પાસે ફોન કરવા માટે પહેલાં એ નહીં, વખત મોબાઈલ બહુ નવા હતા અને મારી પાસે મોબાઈલ જેવું કંઈ હતું જ નહીં. એટલે એરપોર્ટ ઉપરથી કોલ કરવો પડે ને, અમારી પાસે ડોલર એ નહીં, કોઈન એ નહીં, કશું નહીં. કારણ કે ટિકિટ આપણને જ કોકે લઈને પ્રવાસ કરાયો હોય તો માજો તો શું હોવાનું. એટલે એણે કોઈન નાખીને મારા ગાર્ડિયનને જે મને ચાંગાવાળા મારા ફ્રેન્ડ લોકો લેવા આવવાના હતા એ બધાને ફોન કર્યો અને પછી બતાવ્યું કે અમે આ જગ્યાએ ઊભા રહીશું ને આવી રીતે. એ લોકો લેટ થાય એટલે કલાક વધારે ઊભી રહી મારી જોડે અને બધું એ રીતે. બીજે દિવસે એણે ફોન કર્યો અને પછી એણે કહું કે મારા બોસ ને મારા હસબન્ડ ને મારા છોકરાઓ મને પૂછે છે કે તું આટલી ખુશ કેમ છો? મેં તારું બધું કહ્યું છે એમ. કે સારું. અને આ રીતે આપણું સરપંચ તરીકે પણ પછી ગામમાં ભરવાડોનો એન્ક્રોચમેન્ટ હતું, દબાણ બધું હોય કરેલું. એટલે દર મંગળવાર, સોમવાર ને મહિને 2-4 વખત તો મારે કોર્ટમાં જ જવું પડે. એક દિવસ કોર્ટના જજ કહે છે બેન એટલે ભરવાડોએ જમીન પચાઈ પાડેલી ચરાની, તો કે તમે સોશિયલ વેરફેરમાં માનો છો? મેં કહું હા માનું છું ને, સોશિયલ વેરફેરમાં કેમ નહીં માનતી? મેં કહું માનું છું. તો મેં કહું તમારા આંગણામાં તમે ઘર બાંધવા દેશો એમને? એટલે બેનને એમ થયું કે મેં કહું તમે સોશિયલ વેરફેરમાં હું માનું છું, તમે માનતા જ હશો તો તમારા આંગણામાં તમે ઘર બાંધવા દેશો એમ લોકોને? તો મારા ચરામાં કેવી રીતે મારે બાંધવા દેવાનું? અને એ ચરાની જગ્યા લીગલી ખાલી કરાવી એ મારા ફાધરની એક જ ભૂલ, એટલે અજ્ઞાનતાને લીધે જે નુકસાન થયું હોય ને એ નુકસાન થયેલું એમાં કે મારા પપ્પાએ કેવિયેટ દાખલ કર્યા વગર નોટિસ આપી, એને લીધે એ લોકો સ્ટે લાવી દીધેલો અને જમીન ખાલી કરાવીને અત્યારે ચારુસેટ યુનિવર્સિટી બની ગઈ ચાંગામાં, બહુ મોટી આખા વિશ્વમાં સારી 10 યુનિવર્સિટીમાં ચારુસેટ યુનિવર્સિટી. એટલે ભૂમિદાન મારા હાથે થયું. સરપંચ તરીકેનું કામ તો પૂરું થયું. પણ આપણે હવે સરપંચ હોઈએ અને આપણે જો ચા કોકને પીવડાના પૈસા હોય નહીં, ચા પીવડાના, કારણ કે નોકરી કરીએ નહીં, ભણીને જસ્ટ થયું હોય, એમફિલ કર્યું તો એક સાહેબની નજર સારી નહોતી એટલે મેં એમફિલ છોડી દીધું. મેં કહું આપણે ભાઈ એણે હાથે કરીને એના અંડરમાં મારું થીસીસ લખવાનું રાખ્યું. મેં ના પાડી દીધી કે આપણે એમફિલ નહીં કરું ને તમારી જોડે નહીં આવું. એમફિલ છોડી દીધું. પછી આ બધું કર્યું. પછી હું સર્વે કરતી હતી બધો બ્લાઇન્ડનો, ડિસેબલનો, નામ તેમ CBR પ્રોજેક્ટનો નામ તેમ. એમાં વળી IDSSનો પ્રોજેક્ટ મળ્યો, આઈડીનો. અને મેં 2-4 ટ્રસ્ટોને, બ્લાઇન્ડ સંસ્થાઓને વાત કરી. મને કે અમે મદદ ના કરી શકીએ. એટલે મારા ફાધરનું મોતિયાનું ઓપરેશન કરવાનું હતું જલામ જનસેવા ટ્રસ્ટ ધર્મજમાં. તો એ દિવસે હું એક રસિકાકાને મળી હતી. એટલે મને ખબર હતી કે આ ટ્રસ્ટ ચાલે છે અને સારું છે. મેં રસિકાકાને 1995માં મળી હતી સર્વે કરવા ટાઈમે. ત્યારે એમણે કહ્યું કોઈ કામકાજ હોય તો કહેજો. મેં કહું ખરેખરું કામ હવે જ પડ્યું છે, કહેવા દો. મેં કહું કાકા આપણે આવો પ્રોજેક્ટ બ્લાઇન્ડ ડિસેબલનો ચાલુ કરવો છે, તમે શું કહો છો? મને કહે જો બેન તમે કરી શકતા હોય તો કરો. મેં કહું મારે તો તમારું બંધારણ ને નોંધણીનો દાખલો ને આ બધું જોઈએ. મેં કહું પણ મારે તો અંગ્રેજીમાં જોઈએ. મને કહે જો ગુજરાતીમાં છે તમે લઈ જાઓ, હું એક વકીલનો નંબર આપું છું, તમે જાતે મળી લેજો વકીલની જોડે અંગ્રેજી કરાવી લાવજો ને તમારી રીતે જે કરવાનું એ કરી દેજો. એટલે મેં વળી
વકીલની બધો સર્વે પ્રોજેક્ટ કરેલો હતો, એટલે બધું કરી આવી અંગ્રેજીમાં એની જોડે. પછી છેલ્લો દિવસ પ્રપોઝલ આલવાનો હતો 30 નવેમ્બર 1999, છેલ્લો દિવસ એ. અને બધી મારી તૈયારી, આમ તો મેં બધી પ્રપોઝલ બધું બનાવીને તૈયાર કરેલું અને હું તો ગઈ. પણ એ ટાઈપ કર્યું સવારે 10 વાગે લાલ દરવાજામાં, કોકની જો ટાઈપ કરાવ્યું, કારણ કે કોમ્પ્યુટર તો કંઈ હતું નહીં, એવું ટાઈપ કરાવ્યું ને ટાઈપ પછી બધું લઈને ગઈ. મારે 5માં 5 મિનિટે હું પહોંચી. 5 વાગે એ લોકોને બંધ કરવાનું. અને બકુલ બિપિનભાઈ મહેતા અને ત્રિવેદી સાહેબ હતા. તે મેં એમને કહું, મેં કહું સાહેબ આ પ્રપોઝલ ને આમ તેમ. મને કે બેન શું કરો છો? મેં કહું PhD એડમિશન લીધું છે સાહેબ, કમાવાનું ઠેકાણું બેકાણું છે નહીં. મને કે તમને નોકરી આપી દઈએ તો મેં કહું કરીશ, હાલશો તો કરવાની ને. એમણે મને કહ્યું કે આજથી તમે શિક્ષક, તમારા જોડે 147 બાળકો છે, 26 બાળકોની સામે અમે 2 શિક્ષક 10-10 લેખે 2 શિક્ષકો આપી શકીએ, એક તમે. કહું સારું. પછી મારી બેનને મને એમણે પૂછ્યું બીજું શિક્ષક કોણ લેશો? એટલે આપણે તક ઝડપી. મેં કહું મારી બેનને રાખો સાહેબ. મને ખબર હતી કે પગાર વહેલો મોડો આવે, 2 વર્ષે આવે, નક્કી નહીં. મેં કહું સારું, આપણે મને શિક્ષક તરીકે રાખી, મારી બેનને રાખો, એને વહેલો મોડો પગાર આવે તું એને સમજાવી શકીશ, બીજા કોઈને સમજાવી શકીશ નહીં. તો કે સારું. તો બેનને આપી દીધી. બેના નામ ડાયરેક્ટ પ્રપોઝલમાં લખી દીધા અનટ્રેન્ડ ટીચર તરીકે. અને અમે બંને ટીચર બની ગયા. હું મારા પર્સ બધું ભૂલી ગઈ ત્યાં. ટિકિટ લેવાના પૈસા નહીં, પાસ પર્સમાં ભૂલી ગયેલી, એટલે હતું નહીં. જેમ તેમ કંડક્ટરને સમજાવીને ઘેર પહોંચી. મેં કહું મારી બેનને જઈને કહું, મેં કહું એટલે તને નોકરી મળી ગઈ. મેં કહું શું ગપ્પા મારો છો કે આ વગર કોઈ નોકરી મળે? તે 2-3 મહિના તો જીવ્યું તેવી પછી હું 3-4 દિવસ પર્સ લઈ આવી. પણ એવી આ નોકરી ઢંગની જાય ના જાય બધું કરે. હું ત્રીજે દિવસે પર્સ લેવા ગઈ ને ત્યાં પહેલાં સાહેબ કે નોકરી જવાનું ચાલુ કર્યું. મેં કહું તમને થોડો ઓર્ડર આપે છો તું નોકરી ચાલુ કરતા, કે તમે ડાયરેક્ટ પ્રપોઝલમાં જ છો, તમારો ઓર્ડર જ છે, તમે નોકરી જવાનું ચાલુ કરજો. મેં કહું સારું. એ રીતે અમને બંને બહેનોને નોકરી મળી. અને આ રીતે અમારી નોકરી ધીમે ધીમે ચાલી થઈને પછી આપણે તો નોકરી બધી કરવા માંડ્યા આપણા પૈસેથી. પછી આપણને ખબર પડી કે હવે આપણે કમાતા થઈ ગયા એટલે ઘરમાંથી પૈસા લેવાના નહીં. અને ઘરમાં એક દિવસ ઝઘડો થયેલો, કારણ કે મારા ભાઈનું લગ્ન થવાનું હતું ને મારા પપ્પા ખબર નહીં શું થયું, તો મારા પપ્પાએ મારા ભાઈએ કહ્યું કે એને વાત કરી હશે, એટલે કારણ કે નવી બહુ આવવાની હોય ને બ્લાઇન્ડ 2 નણંદો હોય, કદાચ એને કંઈક તકલીફ લાગતી હશે, કંઈક વાત કરી હશે. એટલે મારા પપ્પા જોડે મેં 25 રૂપિયા માંગે. મને કહેતા બાપને દેવાદાર બનાવી દઈશ. એટલે મેં એમને એમ કહું કે અમે થોડા આકાશમાંથી ટપકીને આવેલા છીએ, જેટલી મારા ભાઈની જરૂરિયાત પૂરી કરો એટલી અમારી એ કરવી પડે. અને પછી મેં ભગવાનને પ્રાર્થના કરી, ખારું આપણને 50,000ની નોકરી તો મળી જ જવી જોઈએ, કમસે કમ વર્ષે 50,000 કમાતા હોય ને એવી નોકરી મળી જવી જોઈએ. સપ્ટેમ્બરમાં 21 સપ્ટેમ્બર 99માં કરેલી પ્રાર્થના, ડિસેમ્બરની 1999માં મારી જો નોકરી હતી. એટલે મને એમ થયું કે ભગવાન તો આપણું સાંભળે જ છે, હવે ભગવાનને જે કહીએ ને આપણું સાંભળશે જ. એટલે નોકરી મળી ગઈ, મારી બેનને પણ મળી ગઈ. પછી પૈસા માંગવાની કાંઈ જરૂર ના રહી, એટલે આપણે ટીચર્સ ટ્રેનિંગ અંધજન મંડળમાં કરી દીધી અને LWP સાથે થયું. પછી મને એમ થયું કે હવે રાષ્ટ્રીય અંધજન મંડળ ખેડા આણંદ જિલ્લો જુદો પડ્યો છે, આપણે આણંદમાં રાષ્ટ્રીય અંધજન મંડળની સ્થાપના કરવી જોઈએ. અને મેં માંગણી કરેલી. તો એ લોકો મારા પેલા જાની સાહેબ, હર્ષદભાઈ જાનીને બધા મારા ટ્રસ્ટી રસિકા ડૉક્ટર રસિકબેન મળવા ગયા. મને કે આ છોકરી છે ને તમને બધાને જેલમાં લઈ જશે કે. એટલે કહે છે કે પેલા અમારા ટ્રસ્ટી એવું કહ્યું કે ભાઈ અમારી છોકરી ઉપર અમને વિશ્વાસ છે, કશું કરો તમારે એમને આપવું નહીં, એટલે તમે નાટક કરો છો એને આપી દો. અને એ રીતે મને આણંદ જિલ્લા શાખા, પછી થોડા વિવાદોને અંતે આણંદ જિલ્લા શાખા મળી, હું જનરલ સેક્રેટરી બની. 15 વર્ષ મેં વહીવટ કર્યો. પછી મને એમ થયું કે હવે હોસ્ટેલ કરી છોકરીઓની બધી. મને એમ થયું કે હવે આપણે સેતુ ટ્રસ્ટ બનાવવું જોઈએ. એટલે મેં સેતુ ટ્રસ્ટની સ્થાપના કરી. અને 11 મે 2022માં, એટલે 11મી માર્ચે મને વિચાર આવ્યો
કે આપણે ખાલી બ્લાઇન્ડનું છોકરા કામ કરવું જોઈએ. આખી દુનિયામાં ગમે એનું કામ કરવું હોય ને તો આપણા માટે અનુકૂળતા હોવી જોઈએ, એટલે એક બીજું ટ્રસ્ટ બનાવવું જોઈએ. મને જે લોકો ગમતા હતા એની સાથે વાત કરીને એક ટ્રસ્ટ બનાવી દીધું. અને સેતુ ટ્રસ્ટ ત્યાં જે બોયઝ હોસ્ટેલ ચાલે છે, ગર્લ્સ હોસ્ટેલ પણ ચાલુ થઈ જશે. એ લોકો માટેના જુદા જુદા દિવ્યાંગ અનાથ સિંગલ પેરેન્ટ લોકો માટે આપણે હવે કામ કરી શકીએ છીએ. અને પછી મને આ બધું તો કર્યું, પણ 2005માં એટલે સેતુ ટ્રસ્ટની સ્થાપના થઈ ગઈ. સેતુ ટ્રસ્ટ ખૂબ સરસ ચાલે છે અને સેતુ ટ્રસ્ટ ખૂબ આગળ વધશે. પણ એક વાત વચ્ચે રહી ગઈ હતી, જે હું તમને કહી દઉં કે મને છે ને જ્યોર્જ અબ્રાહમે એક ઇન્ટરવ્યૂ લીધેલો મારું રેડિયો ઉપર, અને મેં એવું કહ્યું હતું કે હું બિઝનેસ વુમન બનીશ, કારણ કે મને એમ જ હતું કે જો જીવનમાં કંઈક કમાવવું હોય ને તો બિઝનેસ કરવો જોઈએ એમ. અને મારા ફાધરે બિઝનેસ કરતા, મને એમ થયું કે મારે બિઝનેસ કરવો જોઈએ. એટલે 2005માં હું બધી ટીવી ઉપર આસ્થા ચેનલ ઉપર રામદેવ બાબાને સાંભળતી, જુદા જુદા રોગો વિશે હું સાંભળું ને મને મજા પડવા માંડી. યોગ વિજ્ઞાન શિબિરમાં હું ગઈ એમને ત્યાં, અને 6,000 રૂપિયા ભરીને. અને પછી યોગ વિજ્ઞાનમાં એ લોકો એવું કહ્યું કે યોગ ટીચર બનવું હોય ને તો તમે એમાં ભાગ લઈ શકશો. એટલે મેં કહ્યું સારું, તો અમે ભાગ લઈ શકતા હોય. મેં સ્વામીજીને જઈને કહું કે સ્વામીજી હું કઈ તારીખે આવું? તો કે કેમ, અહીંથી બધા તમને ફોન કરશે એમ કે જે તારીખે આવવાનું. મેં કહ્યું ના તમે મને કહી દો, હું બ્લાઇન્ડ છું ને, મને ખબર જ છે કે એ લોકો મને કોઈ તારીખ આપવાના જ નથી. એટલે તમે મને કહી દો. તો કે સારું, 6 ઓક્ટોબર 2005માં તું આવી જજે. મેં કહું સારું. અને આપણે તો પહોંચી ગયા, આપણને કોઈ કાગળ બાગળ આપવામાં આવ્યો જ નહોતો. હું ફોર્મ ભરીને આવી હતી, પણ મને તો ખબર હતી એ પ્રમાણે એ લોકોએ મને કોઈ લેટર બેટર મોકલ્યો નહીં, હું જતી રહી. બહુ મોટી લાઈન, 2,000-3,000 શિક્ષકો માટે બધાએ આવેદન કર્યા હોય ને બધાને ચકાસણી કરીને અંદર લે. હારો 2 કલાક સુધી મારો નંબર જ ના આવ્યો. મેં કહું આ તો આપણે તો કંઈક જુગાડ લગાવવો પડે, આપણે ગુજરાતી કહેવાય, આપણે કશુંક તો કરવું પડે. પછી મેં કોકને પૂછ્યું કે આમાં વહીવટ કરતા કોણ છે? કે પરેશભાઈ પેલા ગુજરાતના છે ને. એ સારું, એક કામ કરો છો, મને તમે એમની જોડે લઈ જશો? તો મારા એક ભાઈએ મારી મદદ કરી, મને એમની જોડે લઈ ગયા. એટલે મારી જો એસ્કોર્ટને તો હું લઈને જ ગઈ હતી, પણ હું ગઈ. મેં કહું પરેશભાઈ આપણી રહેવાની વ્યવસ્થા કરી દો. તો કે કેમ? મેં કહું જો મને તો સ્વામીજીએ કહ્યું છે, હું આવી ગઈ છું, સ્વામીજીને પૂછવું હોય તો તમે પૂછ્યા હો. એમણે મને તારીખ આપી હતી, એ પ્રમાણે હું આવી છું. લિસ્ટમાં મારું નામ નથી. મેં પણ એમને એમ થયું કે સ્વામીજીએ કહ્યું હશે તો જ આ છોકરી કહેતી હશે. એટલે મને કે સારું, હું તને રૂમ ફાળવી દઉં છું. મહાજન ભવનમાં મને રૂમ ફાળવી દીધી. પછી એ લોકો મને શિબિરાર્થીની આઈડી આપી, યોગ ટીચરની ના આપી. એટલે 8મે દિવસે મેં એવું કહ્યું કે મને પ્રાર્થના ગાવી છે. એમ કરીને મેં માઇક લઈને કહું કે સ્વામીજી બ્લાઇન્ડ લોકો योग टीचर ना बनी सके? तो कि किसने बोला नहीं बन सकते? कोई ये लोग तो बोलते हैं कि आप योग टीचर नहीं बन सकते, आप तो शिविरार्थी हैं, मुझे कोई आईडी नहीं दी गई है, तो आप मुझे आईडी दिलवाने की कृपा करें. એમણે કહ્યું એને બે બેનરને બે આઈડી આપી દો, એને યોગ ટીચર બની શકશે. અને એક ભરતસિંહ ગોહિલની મદદથી મેં 52 જેટલી યોગ શિબિરો કરી. અને વેસ્ટર્ન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જ્યારે યોગ શિબિર કરવાની થઈ ત્યારે પેટલાદમાં, ત્યારે હું 7:30ની જઈને બેઠી હતી, એકલી જ હતી. તો એકલી હતી ને એટલે મને એમ થયું ખારું બધા પતંજલિ ચિકિત્સાલય ચલાવે, બિઝનેસ કરે, આપણે થોડું યોગ ટીચર બની બેહી હોય, મારે કરવું જોઈએ. મેં અમારા ભરતસિંહ ગોહિલ અધ્યક્ષ હતા એટલે મેં એમને કહું ભરતભાઈ મારે તો પતંજલિ ચિકિત્સાલય જોઈએ છે આણંદમાં, તમે મને કશું કરો. એમણે કશું ગણકાર્યું નહીં, એને એમ કે આ દેખાય નહીં, આ તો છોકરી કહેવાય, એને ફાવે નહીં, આમ તેમ. એટલે એમણે તો પેલા આશીષ આર્યને આપી દીધું, રાકેશ આર્યને આપી દીધું. એટલે પછી મને એમ થયું કે હવે જો હું એમની જો પાછળ નહીં પડી જાઉં ને તો એ લોકો તો બીજું સેન્ટર બી આપી દે. એટલે મેં કહું નડિયાદમાં મને આપી દો, નડિયાદથી આગળ મારથી જવાય નહીં, કારણ કે મારી જોબ ચાલુ અને મારે બિઝનેસ કરવાનો. એટલે એમની પાછળ પડી ગઈ. સ્વામી રામદેવજીએ તો મને સહી પહેલેથી જ કરી આપેલી. અને બધાએ પછી જીદ કરીને મેં એમને એવું કહ્યું કે તમે મને 1 વર્ષ માટે આપો, જો તમે 1 વર્ષ હું ના ચલાવી શકું તો પાછું આપી દઈશ, અને હું ચલાવી શકું તમે મને ક્રેડિટ આપજો. તો પછી મને બધી સહીઓ થઈ ગઈ, અધ્યક્ષે કર્યું, બધું કર્યું, પણ એમના રામ ભરતજી મને યોગ આપે જ નહીં. એમને એમ કે બિલિંગ કેમનું કરશે, પરચેસ કેમની કરશે,
બેંકનું કામ કેમનું સંભાળશે, આમ તેમ બધી સમસ્યાઓ એ લોકો માટે. અને પછી મેં એમને એવું કહું 2.5 વર્ષ દર 3 મહિને શિબિરો થાય ને એમાં હું જાઉં. હું એક જ વાત કરું કે ભાઈ મને આપો, મને આપો, મને આપો. એટલે પછી એક દિવસ સ્વામી રામદેવજીએ કહ્યું, ભરત દે તેરા પીછા નહીં છોડેગી એ લડકી. રામ ભરતજી સાંજે આવીને, હું ડાઇનિંગ ટેબલ પર જમતી હતી ને, આવીને મને કહે છે કલ जाके कॉन्ट्रैक्ट करके जाना. પછી મેં કહ્યું मेरे पास पैसे नहीं है, डिपॉजिट नहीं है, कुछ भी नहीं है, आप बोलते हो कॉन्ट्रैक्ट करके जाना, कैसे करूँ? बोले आपसे कोई किसी ने डिपॉजिट नहीं मांगी, आप कॉन्ट्रैक्ट करके जाना. એટલે હું તો બીજે દિવસ કોન્ટ્રાક્ટ કરીને આવી ગઈ. અને મને એમ કહો ડિપોઝિટ પાછળથી ભરવાની થાય અને થવાની જ હતી. એક દિવસ અમદાવાદમાં યોગ શિબિર હતી ને એક મસ્ક્યુલર ડિસ્ટ્રોફીવાળો એક ભાઈ મને કહે તમે રામદેવજીને મળવા મારી સાથે આવશો? મેં કહું હા આવીશ ને. તો હું પાછળ બેક સાઈડે સ્ટેજ પાછળ બેઠીને મને એવું થયું કે સ્વામીજી જોડે ડિપોઝિટ માફ કરાવવાનો સારો સમય આ જ છે. એટલે એ હિન્દી ઉત્તર પ્રદેશમાં ભણેલા એટલે હિન્દી સરસ જાણે. એટલે બ્લેન્ક પેપર હતા, એક જણ જોડથી બ્લેન્ક પેપર માંગ્યા, પેન એ કોકની માંગી. એટલે મેં કહું કે મને એક લેટર લખી આપો ને. મેં કહું તો કે લખી આપું. લેટર લખાઈ ગયો ને એટલે સ્વામીજીની શિબિર પૂરી થવા આવી હતી. એટલે પેલા ભાઈને પૂછ્યું કે મારા સ્વામીજીને મળવું જ મારે શું કરવાનું? તો કે तीसरे स्टेप पे खड़े रहना, स्वामी जी भागते हुए चले जाएंगे. ત્રીજા ઉપર ઊભી રહીને એટલે ત્રીજા ઉપર ઊભી રહી સ્વામીજી બહુ વાત ના કરે લાંબી. એટલે આપણે નક્કી કર્યું કે એક જ વાક્યમાં કહેવાનું છે. શું કહેવાનું? મેં કહ્યું સ્વામીજી ये मेरे चिकित्सालय की डिपॉजिट माफ़ करने की रिक्वेस्ट है, आप सिग्नेचर कर दीजिए. એમણે કશું વાંચ્યું નહીં, કશું નહીં, સ્વામી રામદેવ કરીને સિગ્નેચર કરીને એ તો નીકળી ગયા અને મારી ડિપોઝિટ માફ થઈ ગઈ. આજે ઇન્ડિયાનું પહેલું એકમાત્ર સેન્ટર છે કે જેની ડિપોઝિટ માફ છે. અને હું એવી પહેલી બ્લાઇન્ડ વ્યક્તિ છું કે જેની પાસે પતંજલિ ચિકિત્સાલય છે. અત્યારે 7 લોકો એમાં કામ કરે છે. દરની 50 થી 60ની ઓપીડી બી છે. અને સરકારનો 3 લાખથી વધારે ટેક્સ ભરનાર ટેક્સ પેયરમાં હું અત્યારે આવું છું. 1.5 થી 2 લાખની મારી ઇન્કમ થાય છે. અને સરસ રીતે ઘર બર રહીને હું રહું છું. અને ખાસ વાત મારા પતિદેવની કરવાની. પતંજલિને કારણે મને મારો પતિ મળ્યો. એક દિવસે વેરિફિકેશન કરવા આવ્યા, મેં ડિસ્ટ્રીબ્યુટરશીપ માંગેલી, વેરિફિકેશન કરવા આવ્યા તો સતીશભાઈ શર્મા એ વેરિફિકેશન કરવા આવ્યા તો મેં એમને ચા પીવડાવી. એ ખાલી જોવા આવેલા કે ભાઈ જીવનમાં ડિસ્ટ્રીબ્યુટરશીપ કોઈ બ્લાઇન્ડ માંગે ને એમાં લેડીઝ માંગે એવું તો કોઈ દિવસ બને જ નહીં. એટલે કરી શકશે કે નહીં એ ચેક કરવા. અને એમણે પછી એમણે જોયું કે આ તો બધું વહીવટ કરી શકે છે, પતંજલિ સરસ રીતે ચલાવી શકે છે, બધું કસ્ટમર કેર બધું બરાબર થાય છે, સ્ટાફ બરાબર ચાલે છે. એટલે એમણે મન બનાવ્યું અને અમે બંને 2 વર્ષ હર્યા ફર્યા. એકબીજાને ટ્રેનમાં લેવા મૂકવા જઈએ. એ હું અહીંથી હરિદ્વાર જાઉં તો એ મને લેવા આવે, પાછા મને અમદાવાદ સુધી મૂકવા આવે. અને અમારી દોસ્તી એવી ગાઢ બની કે અમે બંને લગ્ન જીવનથી જોડાયા. અને અત્યારે અમે ખૂબ જ સરસ રીતે મારી નોકરી થાય છે. ટ્રસ્ટમાં પણ મારી સાથે ટ્રસ્ટી છે. અને એમણે આવ્યા પછી મારી પતંજલિની તો કોઈ ચિંતા નથી. અને પતંજલિની સાથે સાથે જીવનની પણ કોઈ ચિંતા નથી. કારણ કે 7/24 હંમેશા એ મારી સાથે રહે છે. અને મારા જે પણ સેવા કાર્યો છે, જે પણ મારા ઇન્કમના સોર્સિસ છે, એ બધામાં પોતે પોતાનું કશું જ નથી એવું માનીને મને મજબૂત કરવા માટે પોતાનું જીવન મારા માટે સમર્પિત કર્યું છે. અને મને એનો બહુ આનંદ છે કે આજે પણ મારી સાથે આવ્યા છે. કારણ કે આવો પતિ મળવો પણ મુશ્કેલ છે કે ભાઈ પત્નીના પ્રોગ્રેસમાં એનો પ્રોગ્રેસ, જીવનનો પ્રોગ્રેસ સમજે. અને ખૂબ આનંદથી લહેરથી રહે છે. અને ઘણી બધી વાતો તો એવી હોય છે કે જે અત્યારે એટલો બધો ટાઈમ નથી કે આપણે બધી જ કરી શકીએ. ક્યારેક આપણે ફરી મળીશું ત્યારે બીજી વાતો કરીશું. અને મારી બહેનપણી મળેલી ત્યારે જે મેં 4 લાઈનો એના માટે લખેલી. રૂ નહીં મજબૂરીઓ પર, રૂ નહીં મજબૂરીઓ પર, છે જિંદગી બસ સ્વર્ગ જ સ્વર્ગ. આંખ નથી તો શું થયું,
કોઈ અંગ નથી તો શું થયું, સમસ્ત વિશ્વ મારું ઘર, રૂઓ નહીં મજબૂરીઓ પર. અને મને દરરોજ એમ થાય કે ભાઈ મારું આ દુનિયામાં ગમે ત્યાં જાઉં ને તો મારું ઘર હોવું જોઈએ. તો આજે પતંજલિ એવી જગ્યા થઈ ગઈ મારા માટે કે હું કોઈ પણ પતંજલિ ચિકિત્સાલય, પતંજલિ આરોગ્ય કેન્દ્ર, મેગા મોલવાળા કોઈ પણ વ્યક્તિને હું ફોન કરું કે મારે આ સિટીમાં કે આ જગ્યાએ મારે એમની મદદ જોઈએ છે કે રહેવાની જગ્યા જોઈએ છે, તો એ લોકો મને સરસ રીતે પ્રોવાઈડ કરે છે. અને એક વખત મારા બીયુ પટેલ સાહેબ હતા, ઇંગ્લિશના પ્રોફેસર, એમણે અમને એક કવિતા લખવાની, મેં તો તમને પુષ્પ માન્યા, અને કવિતા પૂર્તિ કરવાની હતી. એની પૂર્તિમાં મેં છેલ્લી જે 4 લાઈનો લખી હતી, મેં તો તમને પુષ્પ માન્યો, એના પછીનું મેં લખ્યું હતું, ખુશ્બુનો ભરપૂર ખજાનો માન્યા, હાલક ડોલક થાજો ધીરે, નૈણ ઝુકાવી ફરજો. પણ એ યુવાનો માટેની ખાસ કવિતા હતી એટલે મેં લખ્યું, થાય પૂજા તમ નકશી ખરખે, સફળતાની જડીઓ વર્ષે, અંતે શુભકામનાઓ મારી તમને, ઉજ્જવળ ભાવિ પ્રભ બક્ષે સૌને. લાભુભાઈએ જે મને તક આપી, તો આજે 14 જેટલા મને ડૉક્ટર જગદીશ પટેલ સહિત ફિક્કી ફ્લોના નેશનલ એવોર્ડ સહિત, અને અમને છેલ્લે સેવા નારી રત્ન એવોર્ડ એસપી યુનિવર્સિટીમાં મળ્યો, 14-15 એવોર્ડ મળ્યા છે. અને સમાજે મને ખૂબ સન્માન આપ્યું છે, ખૂબ લાગણી આપી છે. સંઘર્ષો તો જીવનમાં આવ્યા જ કરે, પણ એની સાથે સાથે આપણને લોકોનો સહકાર પણ ખૂબ મળ્યો છે. એટલે જીવનના સંઘર્ષો બહુ મોટા લાગ્યા નથી. તો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને લાભુભાઈએ જે મને બોલવાની તક આપી એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. લાભુભાઈ સેતુ સાથે બહુ સારી રીતે જોડાયેલા છે, અને હમણાં જ આપણે એક ગુજરાત સ્થાપના દિન નિમિત્તે એક સ્પર્ધા કરી હતી નોર્મલ લોકો માટે, ગુજરાતની રાત, ગુજરાતની વાત ને ગુજરાતની ભાત. તો એના એ નિર્ણાયક તરીકે વગર સંદીપે સંપર્ક કરી આપ્યો, અને એમણે હા ભરી હતી. અને વગર ઓળખાણે આવા મજબૂત સંબંધો બને એ ભગવાન જ કંઈક કરી શકતા હોય છે. અને ભગવાન મને એવી શક્તિ આપે કે હું દિવ્યાંગ, અનાથ અને સિંગલ પેરેન્ટ લોકોનું અને સમાજનું, કારણ કે ભગવાને હવે બહુ આપ્યું છે, હવે કમાવાનું કે બીજું મારા માટે કંઈ કરવાનું બાકી રહેતું નથી. તો એ શક્તિ આપે તો આપણે સમાજનું કંઈક સમાજ ઉપયોગી કામ જરૂર કરીશું. અને છેલ્લે એક દિવસ બ્લડ ડોનેશન કરવા ગયેલી, તો વેન બહુ પાતળી હતી એટલે મારું બ્લડ ડોનેટ થતું નહોતું, અને મને ખૂબ ચક્કર આવવા માંડેલા. અને મને એમ થયેલું કે બ્લડ ડોનેશનના કેમ્પનું ઉદ્ઘાટન જો મારી જોડે કરાવે તો મારે બ્લડ ડોનેટ કરવું પડે. અને મેં પછી બ્લડ ડોનેટ કર્યું તો પીડિયાટ્રિક પેશન્ટ માટે મારું બ્લડ કામ આવ્યું. ત્યારથી અમે એક બ્લડ મુવમેન્ટ પણ ચલાવીએ છીએ. તો મારા જયભાઈ પંચરિયા છે, એ 6,500 લાઈવ બ્લડ ડોનર છે. ક્યારેક તમને બ્લડની ક્યાંય પણ આખા ગુજરાતમાં જરૂર પડે અને સેતુ ટ્રસ્ટની જરૂર પડે તો મને સંપર્ક કરજો, તો તમને તત્કાલ બ્લડ ઉપલબ્ધ કરાવવાની સેવાઓ પૂરી પાડીશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આટલી મોટી કક્ષાની વિભૂતિ અમને સાંપડી તો અમારા માટે ઘણી આનંદની વાત છે. અને આ એક સ્ટેજ આગળ વધી ગયો છે અમારો, જે આ શ્રેણી છે એને એમ કહીએ કે 4 ચાંદ લાગી ગયા છે. બહુ જ મજા પડી બેન, ખૂબ દિલ ખોલીને બહુ સરળ રીતે. અને નહોતું આવડતું તોય આટલું બોલ્યા, તો આવડતું હોત તો શું બોલત કંઈ ખબર નહીં. એટલે આમાં કંઈ આવડવાનું હોતું જ નથી. આ જે છે એને આપણે મૂકવાનું હોય છે અને પોતાની વાત કરવાની હોય છે. કેટલાક લોકો ખીલીને પણ બોલે છે, એમાં તમે પણ આજે ખીલ્યા, મને બહુ જ ગમ્યું. અને આટલી બધી કથા, પહેલાં શરૂઆતમાં જાણે કોઈ વાર્તા સાંભળતો હોય એવો અનુભવ થયો, એક થ્રિલરની અનુભૂતિ. અને પછી શાંત રસ આવ્યો છેલ્લે, બધું શાંતિમાં વિરમ્યું. અને તમે બસ આવા કામ કરતા રહો અને યશ અને કીર્તિ તમને પણ પ્રાપ્ત થાવ. હું તમારા કરતાં 3-4 વર્ષ મોટો છું, એટલે આશીર્વાદ આપી શકાય, વાંધો નથી. ઉંમરની રીતે તો હક છે, બાકી તો બીજી કોઈ લાયકાત નથી ઉંમર સિવાયની.
અને એ એક વગર પ્રયત્ને વધતી લાયકાત છે ઉંમર, એટલે એ છે મારી. એટલે હું તમને કહું છું કે બસ તમને યશ કીર્તિ પ્રાપ્ત થાઓ અને લોકો તમારા જેવાના આધારે અમારું બધાનું પણ નામ સાથે થાય કે ના, એ બ્લાઇન્ડ જે અંધ જેનો છે એ લોકો ઘણું જ સારું કામ કરી શકે છે અને એમને કંઈ આવા મુશ્કેલી નથી આવતી. એ રાજનીતિમાં પણ જઈ શકે છે. તો કેટલાક વધુ તમારી પ્રેરણાથી જાય, થોડી રાજનીતિમાં આપણો અવાજ પહોંચે, એ હજી ઘણું જરૂરી છે. અને એ થોડુંક હજી બાકી રહી જાય છે, તો એ થાય એવી આશા રાખું છું. અને ફરીથી બેન તમને ખૂબ જ મને ગમ્યું. એમ કહીશ આભાર તો આભાર માનવાનો હોય જ નહીં, કારણ કે ઘરનાનો શું આભાર, ઘરનાની તો ફરજ હોય, જે કહે કરવાનું હોય. તો મને બહુ જ ગમ્યું અને તમારું આટલો બધો સમય કાઢ્યો, આવ્યા, વાતો કરી. એકચ્યુઅલી તો અમે લેટ આવ્યા છીએ, થોડું તમારો સમય બગાડે છે. ખૂબ મજા પડી અને બસ આ રીતે જ હજી કોઈ નવા એપિસોડ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.